श्री राधा कृष्ण पादान सहगण ललिता हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण राजेंद्र प्रभु जी, धन्यवाद हरे राजेंद्र प्रभु। कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण, कृष्ण, दंडवत हरे कृष्ण, प्रणाम। हरे कृष्ण। श्रीला प्रभुपाद की जय, श्री राधा गोविंद। પ્રભુજી હમણાં તો બોમ્બે આવેલા છે ગુરુ મહારાજ આપણા. હા, જય પતાકા સ્વામી ને. હા, બોમ્બે આવેલા છે. કાલે દર્શન કરવા ગઈ હતી હું કાલે ત્યાં. સરસ સરસ. ત્યાં જૂમાં જ હમણાં તો- રોકાણા છે. હા, જૂમાં જ રોકાયા છે. હજી હમણાં અઠવાડિયું રોકાવાના છે. અચ્છા અચ્છા, ઓકે. હમ. તો રાજેન્દ્ર પ્રભુજી આપે બી લાભ લીધેલો હશે. પ્રભુજી હું અત્યારે ક્લાયન્ટ ના પાસે છું મોડાસા ગુજરાત. અચ્છા અચ્છા, ગુજરાત છો, ઓકે. બરાબર. હા એટલે કાલે સવારની ફ્લાઇટ હતી એટલે નહીં લઈ શક્યો ક્લાસ. ઓકે ઓકે, બરાબર. સરસ. માતાજી અમારા વતી બી દર્શન કરજો, અમારા પ્રણામ જણાવજો ગુરુજીને. હા પ્રભુજી. ચાલો, તો આજે આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાયનો બીજો પાઠ. ગઈકાલે આપણે 14 શ્લોક સુધી લીધા હતા. આજે આપણે 15 થી લઈને 30મા શ્લોક એટલે કે 16 શ્લોક આજે કવર કરશું. તો એકવાર થોડું શોર્ટમાં સમરાઇઝ કરી લઈએ. ગઈકાલે આપણે ક્યાં 14 શ્લોકમાં શું કવર કર્યું. પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે હવે તું ધ્યાનથી સાંભળ કે કેવી રીતે મારી ભાવનામાં રહી, કેવી રીતે તારા મનને મારામાં અનુરક્ત કરીને અને સંક્ષેપપણે એટલે કે કોઈ પણ સંદેહ વગર તું મને જાણી શકીશ. બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું તને ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય એ બંને જ્ઞાન વિશે જણાવીશ અને પછી કહે છે એ જાણ્યા પછી તારે બીજું કંઈ જાણવા જેવું રહેશે નહીં. ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભી હજારોમાંથી કોક જ મનુષ્ય પ્રાપ્ત કરવાની એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એમાંથી જેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય છે એમાં પણ સંપૂર્ણ રીતે ભાગ્ય જેવો કોઈક વિરલો હોય છે જે ભગવાનને સરસ રીતે જાણી શકે છે. પછી ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અપરાશક્તિ વિશે વર્ણન કરે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 8 મારી અપરાશક્તિ છે. પછી 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની એનાથી ચડિયાતી શક્તિ એટલે કે પરાશક્તિનું વર્ણન કરે છે અને કહે છે કે જીવોની બનેલી છે. પછી 6ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કાંઈ પણ બધા જીવો જે સર્જનમાં આવેલા છે એ આ 2 શક્તિઓ દ્વારા જ ઉદ્ભવમાં આવેલા છે અને પછી પ્રકૃતિના સંસર્ગમાં આવીને એના સંસાધનોનો ઉપભોગ કરે છે. પછી 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એક સરસ મજાની મોતીની માળાનું એક્ઝામ્પલ આપીને આપણને કહે છે કે કેવી રીતે આ બધું જે સર્જન પામેલું સૃષ્ટિ જે છે એ એના પોતે ધારણ કરતા છે. પછી 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને એની શક્તિઓનું સરસ રીતે પછી વર્ણન કરે છે. તો સૌ પ્રથમ પહેલા કહે છે કે ભાઈ આપણે પાણીમાં સ્વાદ હું છું, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હું છું. પછી આપણને 9મા શ્લોકમાં કહે છે કે ભાઈ અગ્નિની ઉષ્ણતા હું છું.
પછી આપણને ઈ શ્લોકમાં આપણને આગળ બતાવે છે કે ધરતીની એટલે કે જમીનની આપણે આદ્ય સુગંધ છું. 10મા શ્લોકમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને મનુષ્યમાં જે કાંઈ પણ સામર્થ્ય છે એ મારા થકી જ છે. પછી 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે ભાઈ જે મનુષ્ય પોતે સર્જન કરે છે એટલે કે પોતે વાસના અને કામ રહિત બળવાનોનું બળ છે. અને પછી એ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે ભાઈ જે શાસ્ત્ર વિરુદ્ધનું જે જાતીય જીવન છે એ પણ એ પોતે જ છે. પછી 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે આ ત્રિગુણી માયા જે છે એ એમની શક્તિના રૂપમાં છે અને એ ત્રિગુણી માયાના આપણે નિયંતા છે અથવા તો ગુણાધીશ છે. અને પછી પોતે ગુણાતીત પણ છે એ આપણને બતાવે છે. પછી આપણને 12મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ સર્વ મનુષ્યો જે છે આ ત્રિગુણી માયાના મોહથી મોહાયેલા હોય છે એટલે કે એ લોકો મોહથી આવૃત થઈ જાય છે એટલા માટે મને જાણી શકતા નથી. અને પછી 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને ત્રિગુણી માયાને કેવી રીતે પાર કરી શકાય એટલે કે પોતે જો ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થાય તો જ આ જીવાત્મા જે છે ત્રિગુણી માયાને ઓળંગી શકે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 14 શ્લોકમાં પોતાની શક્તિઓની અલગ અલગ શક્તિઓનું 3 રીતે આપણને નિરૂપણ કરે છે. જે 3 શક્તિ આપણે જાણ્યા હતા, બાહ્ય શક્તિ, આંતરિક શક્તિ અને મધ્યસ્થ શક્તિ. બાહ્ય શક્તિ એટલે કે આ સૃષ્ટિનું સર્જન, મધ્યસ્થ શક્તિ એટલે કે જીવોની બનેલી અને આંતરિક શક્તિ એટલે કે ભગવાનની ત્રિગુણી માયા. એટલે કે આ 3 શક્તિના અલગ અલગ પ્રકાર બતાવ્યા અને એ કેવી રીતે શક્તિમાં વિસ્તાર પામેલી છે એ આપણને બતાવ્યું. હવે આજે આપણે જાણશું 15મા શ્લોકથી લઈને 30મા શ્લોકમાં. આ પણ બહુ જ અગત્યના શ્લોક છે આપણને, કારણ કે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઘણા બધા આપણા જે મિસકન્સેપ્શન હોય છે દેવી દેવતાઓને લઈને અને એ બધા આપણા દૂર કરશે ભગવાન શ્રી કૃષ્ણ અને એ પ્રમાણે આપણે જાણશું. તો સૌપ્રથમ પહેલા આપણે ચોથો વિભાગ લેશું 15 થી 19મા શ્લોકમાં. એમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેશે કે ભાઈ કેવા લોકો ભગવાનની શરણાગતિ લે છે અને કેવા લોકો ભગવાનની શરણાગતિ નથી લેતા. કારણ કે 14મા શ્લોકમાં ભગવાને આપણને શું બતાવ્યું કે આ ત્રિગુણી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પણ જે મારી શરણાગતિ લે છે એને તરત જ આસાનીથી સરળતાથી પાર કરી જાય છે. એટલે હવે એના સંદર્ભમાં પછી ભગવાન આપણને બતાવે છે. સૌપ્રથમ પહેલા આપણને કહેશે કે કોણ લોકો શરણાગતિ નથી લેતા. તો 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે. ગઈકાલે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી કે ભાઈ સાંભળવાની પ્રક્રિયા ને બધી કેવી હોય એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે ભાઈ આપણે આપણો વિડીયોની ઓન રાખવો જોઈએ, સરસ રીતે આપણે તેને એટેન્ટિવલી સાંભળવાનું છે. 4 પ્રક્રિયા જાણી હતી સાંભળવાની, એમાં એટેન્ટિવ આપણે હોય છે સાંભળવાનું એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવાનું. તેના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે જો વિડીયો ઓન હોય સાથે નોટ્સ ને બધું રાખેલું હોય તો ખબર પડે કે બધા લોકો ધ્યાનથી અને સરસ રીતે સાંભળે છે. નહીં તો મને પણ એમ થાય કે ભાઈ ચાલો કોઈકનું ધ્યાન છે, કોઈકનું ધ્યાન નથી. તો હવે આપણે જોઈએ 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેવા 4 પ્રકારના લોકો છે જે પોતાની ભગવાનની શરણાગતિ લેતા નથી. તો સૌપ્રથમ પહેલા બતાવે છે કે જેઓ તદ્દન મૂર્ખ છે. મૂર્ખ એટલે કોણ? જેને છે ને આધ્યાત્મિક જ્ઞાન વિશે કંઈ સંબંધ જ નથી. આપણે જે કહીએ એને ન કોઈ દી સાંભળ્યું છે, ન કોઈ દી જાણવાની કોશિશ કરી છે. એટલે કે આધ્યાત્મિક જ્ઞાનનો આપણે મેઇન હેતુ શું છે કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા છે, આપણે મનુષ્ય જીવન જે પ્રાપ્ત કર્યું છે એ કેવી રીતે આપણા સૃષ્ટિમાં સર્જન પામ્યા છે, આપણો સ્ત્રોત કોણ છે, એની સાથે આપણે કેવી રીતે જોડાયેલા છે, મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને આપણું લક્ષ્ય શું છે, આ જ બધું શું છે આધ્યાત્મિક જીવન જાણવાનું આપણું કે લક્ષ્ય હોઈ શકે. પણ જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાની કદી કોશિશ કરી નથી અને સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો નથી, જાણવાનો પણ પ્રયત્ન કર્યો નથી, એ લોકો તદ્દન મૂર્ખ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ એને વર્ણવે છે. એટલે કે આ લોકો કોઈ દી ભગવાનની શરણાગતિ લેતા નથી. પછી બીજી કેટેગરી ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે જેઓ મનુષ્યમાં અધમ છે. અધમ એટલે કે શું? માની લો ભગવાન વિશે નથી જાણતા એ તો બરાબર છે, પણ બધા જે કાર્ય પણ જે પોતે કરતા હોય ને બધા ઉલટા જ કાર્ય કરતા હોય. બધા લોકોની જીવ આપણે કહીએ ને કે જીવ હત્યા કરતા હોય, ચોરી લૂંટફાટ કરતા હોય, જે આપણા 4 મેઇન પ્રિન્સિપલ છે ઇસ્કોનના, એનાથી બધું ઉલટું જ કામ કરતા હોય. ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, જુગાર રમતા હોય, પછી પરસ્ત્રી એટલે કે અનેક સ્ત્રીઓ સાથે સંબંધને બધું રાખતા હોય, લોકોની છેડતી બી કરતા હોય, બધું કરતા હોય. એટલે કે આવા ન કરવાના બધા અપરાધ એટલે કે કોઈ પણ અપરાધ એવા બાકી ન હોય કે જે આ લોકો ન કરતા હોય. તો એ આપણે કહી શકીએ છીએ મનુષ્યમાં અધમ છે આપણે. પછી ત્રીજી કેટેગરી કઈ તો કે જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. એટલે કે શું? એ લોકો કહેવાતું આપણે આ ભૌતિક દુનિયાનું જ્ઞાન લીધેલું હોય, પણ શું આધ્યાત્મિક જ્ઞાન એ લોકો જાણતા ન હોય એટલે કે એના ઉપર વિશ્વાસ ન કરે. કારણ કે એ લોકો શું માનતા હોય
કે જે ચીજ મને દેખાય એ ચીજ સાચી, જે ચીજ વિશે મેં સાંભળ્યું હોય અને જેને હું અનુભવી શકું એ ચીજ સાચી, જે ચીજ મને દેખાતી નથી જેને હું અનુભવી ન શકું એ ચીજ બધી ખોટી. એટલે કે આવી રીતે ભૌતિક જ્ઞાની લોકો કેળવીને પોતાનું જે જ્ઞાન હોય એને બધું કહે ને કે માયાથી હરાઈ ગયું. માયા એટલે કે શું? તો કે આ ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ આવીને આ બધી ચીજો એટલે કે ભગવાન વિશે કાંઈ લોકો જાણવાની કે કાંઈ કોશિશ ન કરે. પછી ચોથી કેટેગરી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને કે જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા હોય છે. અસુરોમાં શું છે? આપણે કે હોઈ શકે કદાચ એને ભગવાન વિશે જ્ઞાન હોય પણ એનું જ્ઞાનનો ઉપયોગ છે ને ઉલટી રીતે કરતો હોય. એટલે કે જેમ કે માની લો આપણે કંસ ભગવાનની કેટલી ઈર્ષ્યા કરતો. પછી આપણે બીજું કોણ હતું? આપણે શિશુપાલ. શિશુપાલ પણ ભગવાનની કેટલી ઈર્ષ્યા કરતો. અને એવા ઘણા બધા અસુરો કે જે લોકોને આપણે કહે ને રાવણ, એ પણ કેટલી ભગવાનની ઈર્ષ્યા કરતો. એટલે કે આ બધા જે અસુરો હોય ને એ લોકોને જ્ઞાન તો હોય પણ એ લોકો જ્ઞાનનો શું છે? નેગેટિવ રીતે એટલે કે ઉલટી રીતે ઉપયોગ કરે. એટલે કે એને કહેવાય નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા. એટલે કે એમાં ભગવાનમાં એ લોકોને આસ્થા ન હોય. જ્ઞાનનો પણ એ લોકો સારી રીતે ઉપયોગ કરીને ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા કેળવીને ન કરે પણ એ જ્ઞાનનો જ વિપરીત ઉપયોગ કરીને જેને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા હોય છે. તો આ 4 પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવીને કહે છે એવા દુષ્ટો. એટલે કે આના માટે ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટો શબ્દ વાપરે છે અને કહે છે કે મારું શરણ ગ્રહણ કરતા નથી. હવે આ જે 4 પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવ્યા, આપણે એક પિક્ચર દ્વારા જોઈ લઈએ કે કેવી રીતે છે. આ પહેલી કેટેગરી કઈ છે? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. મૂર્ખ. મૂર્ખ. બરોબર. કેવી રીતે મૂર્ખ? તો કે ભાઈ જેમ કે આ ગધેડો છે એના માલિક માટે કામ કરે છે અને કેટલો બધો બોજો ને બધું ઉપાડે છે. આટલી બધી મહેનત કર્યા પછી એને ખાવા માટે શું મળવાનું છે? તો એ જ એનો જે ઘાસચારો ને બધું જે કંઈ ખાતો કરતો એ જ મળવાનું છે ને. તો આપણે પણ એકચ્યુઅલી ઘણી વાર આપણે કહીએ ને કે આવા જે લોકો હોય છે જે દિવસથી લઈને રાત સુધી કહીએ ને કે 12, 15, 18 કલાક જેવી મહેનત કરે છે. એક જાતની કહે ને કે આવી ગધા મજૂરી જ કરે છે. કારણ કે અલ્ટિમેટલી આ બધું પ્રાપ્ત કરીને એને મળવાનું છે શું? કાંઈ ચીજ પોતાની સાથે લઈ જવાનું છે? કહેવાતું ભૌતિક દુનિયાના થોડા ઘણા સુખ અને આનંદ મળે છે તો એ પણ આપણે 5મા અધ્યાયમાં જાણી રહ્યા હતા કે ભાઈ એનો શરૂઆત છે, મધ્ય છે અને પછી અંત પણ છે. આપણને પરમાનન્ટ સુખ અને શાંતિ ક્યાંય આપવાના જ નથી. તો આખી જિંદગી આવી રીતે આપણે જો ભગવાનને ભક્તિ ન કરીએ અને આવી ખાલી ભૌતિક દુનિયા માટે જ આપણે સકામ કર્મોમાં પ્રવૃત્ત થતા રહીએ તો એક જાતનું આપણે પણ તો ગધા મજૂરી જ કરીએ છીએ ને. હવે આ જે બીજી કેટેગરી કઈ છે? આ વાળી કોણ કહેશે? હરે કૃષ્ણ. પ્રયત્ન કરો. બીજા કોઈ બી? કીર્તિવાન પ્રભુજી તો જાણે જ છે. રમેશ પ્રભુજી, મીરા માતાજી, નૈના માતાજી, શશી માતાજી. આ ચોથી આ વાળી કઈ કેટેગરી છે? હઠયોગી છે. હઠયોગીની આપણે ત્યારે 4 કેટેગરીની વાત કરીએ જે લોકો ભગવાનની શરણાગતિ નથી લેતા. એમાં આ મૂર્ખ છે. મૂર્ખ તો આમાં આવી ગયો. ચલો, આ અધમ છે, અસુર છે કે પછી અજ્ઞાન માયા વડેનું જ્ઞાન હરાઈ ગયેલું છે? આ કઈ કેટેગરીમાં આવે માયા છે? વગરનું જ્ઞાન હરાઈ ગયેલું છે અને જે અસુર છે, જે કશું જાણતા જ નથી કે જગતમાં શું કરવાનું છે અને જાણતા હોવા છતાં પણ એ નથી કશું કરતા, એ લોકો છે જેને મૂર્ખ કહેવાય છે. આ એકચ્યુઅલી અસુર લોકો છે કે જે પોતાને ભગવાન વિશેનું જ્ઞાન છે પણ એવો જ્ઞાનનો વિપરીત ઉપયોગ કરે છે. એવી પોતે કઠોર સાધના કરે છે અને બધા કહે ને કે વરદાનો લેવાની પ્રાપ્તિ કરે છે. પણ એ વરદાનો પણ બધા જે આપણે આ જ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવશે કે ભાઈ એ પણ અલ્પાયુષી છે, સીમિત છે બધા. એટલે કે આ અસુર લોકો આવી રીતે એ લોકોનો પોતાના જ્ઞાનનો દુર્વ્યય કરે છે. પછી આ શેનું છે? આ જે અહીંયા છે સ્ટોરી આખી આમ. હરે કૃષ્ણ. આ કયો પ્રકાર છે? આમાં 2 જ બાકી રહ્યા. 2 બાકી છે ને 2 થઈ ગયા આપણે. આમાં મૂર્ખ આવી ગયા, આમાં અસુર આવી ગયો. તો હવે 2 બાકી રહ્યા આપણે. નાસ્તિક છે. નાસ્તિક તો અસુરમાં આવી ગયા આપણે. આ જે કોણ છે? ભક્તિ કરે છે એ છે આ જે ભક્તિ કરે છે નરાધમ. હા, આ નરાધમ છે. રમેશ પ્રભુજી બરાબર કીધું. ઓકે, તો આની સ્ટોરી કોઈને ખબર છે? આ કોની સ્ટોરી છે? આ 2 વ્યક્તિ કોણ છે અને આ 2 વ્યક્તિ કોણ છે? આપણે જગાય મતાય. જગાય મતાય. પ્રભુ ને ચૈતન્ય મહાપ્રભુ. અને આ ચૈતન્ય મહાપ્રભુ અને બીજું
નિત્યાનંદ પ્રભુ. નિત્યાનંદ પ્રભુ, બરાબર, એટલે કે બલરામના અવતાર. અને ચૈતન્ય મહાપ્રભુ એટલે કે કૃષ્ણ ભગવાનના અવતાર. અને આ જગાએ મધાઈ જે આપણે નરાધામ હતા. આની કોઈને સ્ટોરી ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી બોલો. ચૈતન્ય મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુને કહ્યું કે તમે હરિનામ સંકીર્તનનો પ્રચાર કરો ગલીએ ગલીએ. એટલે એમનો આદેશ માની નિત્યાનંદ પ્રભુ નીકળ્યા. બધા હરિદાસ ઠાકોર બધા કહ્યું પ્રભુ તમે અહીંયા આ લોકોને સલાહ આપવાના સંકીર્તનની. આ બે માણસો બહુ ખરાબ છે કે. તો નિત્યાનંદ પ્રભુ કે ના, કે એમને જ આપણે સુધારવાના છે. સારા છે તો સુધરે જ છે કે છે, જે નથી સુધરેવા એને સુધારવાના છે. એટલે ત્યાં ગયા, કહ્યું તો એ નથી માનતા. તો નિત્યાનંદ પ્રભુ દબાણ કરી આપે, તમે બોલો ક્યાં, હરે કૃષ્ણ હરિ બોલ બોલ એમ. તો પેલો જગાઈ બધા ગુસ્સે થઈ જાય છે જગાઈ. એટલે સીધો પેલો મારે છે માથામાં અને લોહી નીકળે છે. બરાબર, સરસ પ્રભુજી, ધન્યવાદ. પછી ચૈતન્ય મહાપ્રભુ આવે છે, સુદર્શન ચક્રનું આહવાન કરે, પણ નિત્યાનંદ પ્રભુ એમને રોકી લે છે કે પ્રભુ આપણો અવતાર તો પતિતોને પાવન કરવાનું છે, આપણે કોઈનો વધ નથી કરવાનો. અને પછી એમનો ઉદ્ધાર કરે છે બેનો. અને બેને સલાહ આલે છે, તમારું પ્રાયશ્ચિત કરો, ગંગા ઘાટે અહીંયા આગળ રહો, જે વૈષ્ણવ આવે એમની સેવા કરો, એ જ તમારું પ્રાયશ્ચિત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ રમેશ પ્રભુજી. એટલે કે કહેવાનું તાત્પર્ય આ કેટલા અધમ વ્યક્તિ હતા કે કે ભાઈ બધા પશુઓનો વધ કરતા, ઇન્ક્લુડિંગ ગાયોને બધાનો વધ કરતા, જેની સાથે એને કાંઈ માણસોને લેવા દેવા ન હોય, કોઈ દી ઓળખા ન હોય, એની પણ એ લોકો લૂંટફાટ કરતા, એ લોકોને ત્રાસ આપતા. એટલું બધું એ લોકો આવી રીતે અધમ વ્યક્તિ હતા. અને એને પણ જે છે ભગવાન એનો ઉદ્ધાર કરે છે. સરસ રીતે રમેશ પ્રભુજી એની સ્ટોરી વર્ણવી. હવે આ ચોથી કેટેગરી જે બાકી રહી ડેફિનેટલી કોણ છે? તો કે ભાઈ જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. એટલે આ બધા શું છે? કહેવાતા આપણને જે ભૌતિક દુનિયાના જ્ઞાની વ્યક્તિઓ લાગે, જેણે હોઈ શકે બેચલર્સ, માસ્ટર્સ અથવા પીએચડી ડિગ્રી લીધેલી હોય, પણ શું ના ભાઈ, અમે તો ભગવાનમાં નથી માનતા, અમને તો ભગવાન દેખાય નહીં એટલે અમે એમાં માનીએ નહીં, અમને તો જે દેખાય એને જ અમે સાચું માનીએ, જેને અમે અનુભવીએ એને જ અમે સાચું માનીએ. એટલે કે આ રીતને આટલું કે ભૌતિક દુનિયાનું જ્ઞાન મેળવ્યા છતાં પણ એ લોકોને કોઈ ભગવાન વિશે જાણવાની ઈચ્છા હોય છે, અથવા તો કે એ લોકો પોતાની જાતને એવી રીતે સમજે છે કે જે કોઈ ભક્તિ કરતો હોય અથવા તો આવી રીતે ભક્તિ માર્ગમાં આગળ વધતો હોય એને તુચ્છ અથવા નિમ્ન સમજે, અને પોતાને બહુ મોટો હોશિયાર સમજે, પોતાને બહુ મોટો જ્ઞાની સમજે. અને આવું કહેવાતા જ્ઞાનના કારણે આપણે કહી શકીએ કે એ લોકો માયા વડે હરાઈ ગયા છે. કારણ કે આવી રીતે એ લોકો ભૌતિક દુનિયાના સંસાધનોનો ઉપભોગ કરવામાં જ એ લોકો પોતાનો જ્ઞાનનો ઉપયોગ કરે છે. આવી રીતે આપણે જોઈ શકીએ ને તો આ બે વચ્ચે છે ને જસ્ટ એટલો જ ફરક છે કે અસુર લોકોને આધ્યાત્મિક જ્ઞાન હોય છે, એ લોકોનો એ લોકો દુરુપયોગ કરે છે, અને આ લોકો જે છે હોય છે એને ભૌતિક જ્ઞાન હોય છે એનો એ લોકો દુરુપયોગ કરે છે. આમ જોવા જાવ ને તો આ બે વચ્ચે આ જ ફરક છે, અસુરો અને આપણે આ જે કહેવાતા જ્ઞાની લોકો છે એ. અને આ બે વચ્ચે શું ફરક છે? તો કે ભાઈ આ ગધેડાની જેમ કામ કરી રાખે છે, માની લો એ લોકો ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાં પડ્યા હોય છે, અને આ લોકો બધા વિકર્મ કરે છે, એટલે કે બધા નેગેટિવ કર્મ કરે છે, અધમ લોકો. તો આ ચાર પ્રકારના જે પ્રમાણે ભગવાને બતાવ્યા, ચાર લોકો ભગવાનની શરણાગતિ લેતા નથી. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 16મા શ્લોકમાં કહે છે કે ભાઈ કેવા લોકો ભગવાનની શરણાગતિ લે છે. તો સૌ પ્રથમ પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ એના માટે સરસ મજાના વિશેષણ તરીકે વાપરે છે, હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય. જે લોકો શરણાગતિ નથી લેતા એના માટે ભગવાને કયો શબ્દ વાપર્યો? હમણાં જ આપણે શ્લોક લીધો, બોલો. અસુરો ના દુષ્ટ અને અધમ. ના, ચાર લોકો જે શરણાગતિ નથી લેતા એના માટે એક લાસ્ટમાં કે છે કે આવા લોકો મારી શરણાગતિ લેતા નથી. દુષ્ટ. ભગવાન એને શું કીધું? આવા દુષ્ટો મારી શરણાગતિ લેતા નથી, ચારે પ્રકાર બતાવીને. તો આ જ છે એકચ્યુઅલી આપણે જેમ કીધું ને, ધ્યાનથી સાંભળવાનું છે. અને જો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ત્યાં બધું સમજાવે ને પછી કે છે દુષ્ટ લોકો, અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શરૂઆત ક્યાંથી કરે છે? ચાર પ્રકારના પુણ્યશાળી. હજી બતાવ્યા નથી કેવા લોકો શરણાગતિ લે છે, પણ એના પહેલા જ ભગવાન એને કહી દીધું કે આ લોકો બધા પુણ્યશાળી છે. ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મારી ભક્તિમય સેવા કરે છે. કેવા? તો કે દુઃખી. ડેફિનેટલી બધા માની લો કંઈક ને કંઈક આમાં મતલબથી આવ્યા હશે, સ્વાર્થથી આવ્યા હશે.
જે કે માની લો તકલીફમાં હોય, પ્રોબ્લેમમાં હોય, ભગવાન પાસે જાય, હે ભગવાન મારી આ તકલીફ દૂર કરી દે, મારો આ પ્રોબ્લેમ દૂર કરી દે, મને આ આપી દે, આવી કામ કરી દે. એટલે કે ચાલો જાય પણ તો છે, તો પણ એને ભગવાન શ્રી કૃષ્ણ એટલા દયાળુ છે કે એને પણ પુણ્યશાળી તરીકે વર્ણવે છે. પછી અર્થાર્થી એટલે કે ભાઈ મતલબી, એટલે કે સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય એવા લોકો. મારું આ ટેન્ડર પાસ કરાવી દે, મને નોકરીમાં પ્રમોશન અપાવી દે, મને એક્ઝામમાં આટલા ટકા લઈ આવી દે, મારો આટલો બિઝનેસમાં નફો કરાવી દે, મારું આટલું સેલ્સ ટાર્ગેટ કરાવી દે, મને આવો સારો લાઈફ પાર્ટનર અપાવી દે. આવી કાંઈક ને કાંઈક ઈચ્છા લઈને, એટલે કે મનુષ્ય અર્થાર્થી એટલે કે પોતાના સ્વાર્થ માટે લઈને ભગવાન પાસે ભીખ માંગવા જાય છે. લિટરલી જોવા જાવ ને તો એ જ રીતે હોય છે એ લોકોનો મતલબ. પછી ત્રીજા શું? જિજ્ઞાસુ, કે ભાઈ લોકોને પોતાના અંદર ઇંતેજારી થાય છે કે ભાઈ ભગવાન કોણ છે. મેં સાંભળ્યું છે કે આપણે જે આધ્યાત્મિક માર્ગમાં ચાલતા એ લોકોને બહુ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, તો ચાલ ને હું પણ જાણું કેવી રીતે થાય છે. પછી પોતે પણ જાણવાની થોડી કોશિશ કરે છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેવી રીતે આવ્યો છું. આ બધું શું છે, એના મનમાં ઇંતેજારી વધે છે, એટલે કે ક્યુરિયોસિટી જાગે છે. તમે જોજો ઘણા બાળક છે ને બહુ પૂછપરછ કરતા હોય, આપણે ન કહીએ આ બાળકમાં ઇંતેજારી બહુ છે, બહુ આમ ક્યુરિયોસિટી લાગે છે, આમાં પૂછવાની ઘણી બધી પૂછપરછ કરે છે. અને ઘણા બાળકો શું હોય, પોતે પોતા ચૂપચાપ શાંત બેઠા હોય. આપણે તો આવા જે છે ભગવાન શ્રી કૃષ્ણ આને કહે છે કે આવા પુણ્યશાળી વ્યક્તિ, એટલે કે જે લોકો જિજ્ઞાસુ છે, ભગવાન વિશે હવે જાણવાની એને ઈચ્છા થાય છે. અને ચોથી કેટેગરી ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે. એટલે કે હવે એને ખબર પડી ગઈ છે ભગવાન છે, અને એના વિશે એનું જ્ઞાન ઓર ને ઓર મેળવવા માટે પોતે એની શોધમાં લાગી જાય છે. એટલે કે એને પોતે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા લાગી જાય છે. આ 4 પ્રકારના ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ પુણ્યશાળી વ્યક્તિ છે. આના સંદર્ભમાં પણ એક પિક્ચર દ્વારા આપણે જોશું. ડેફિનેટલી આ બધું આપણે લેવલ 1 માં લઈએ છીએ, જસ્ટ ખાલી એક રિવિઝન માટે. આ બધી સ્લાઇડ એટલા માટે હું ઘણી વાર આજે રિપીટ કરું છું, કારણ કે ભગવાને કીધું હતું ને ધ્યાનથી સાંભળવાનું છે. હું જસ્ટ ઉપર થોડું ઘણું આપણે જોઈએ છે કે કોને કોને આ બધું લેવલ 1 સરસ રીતે કવર કરેલું છે. અહીંયા કોણ છે? આ કયો ભગવાનનો ભક્ત કહેવાય? ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર. ગજેન્દ્ર મોક્ષ. ભાવ કહેવાનું છે તમારે. 4 પ્રકારમાંથી કયો પ્રકારનો આ છે? હા, દુઃખી. 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 બરોબર. અહીંયા કોનો છે વર્ણન? દ્રૌપદી. દ્રૌપદી. એ ક્યાં રીતે જાય છે ભગવાન પાસે શરણાગતિ લેવા? દુઃખી. એ પણ બરાબર. દુઃખી 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 દુઃખી. દુઃખી જ છે. અને અહીંયા આ શેનો પ્રસંગ છે આખો? સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી. બરોબર. તો એ ક્યાં કેટેગરીમાં આવે છે? અર્થાથી. જિજ્ઞાસુ. ના, તો જ્ઞાની. અર્થાથી. જ્ઞાનીમાં આવે છે. જ્ઞાનીમાં આવે. જ્ઞાની. પરમ જ્ઞાની. સત્યના જ્ઞાનની શોધમાં. હા, પરમ સત્યના જ્ઞાનની શોધમાં. ઓલરેડી એને જ્ઞાન હતું જ બધું. 18 વર્ષ માતાના ગર્ભમાં એટલા માટે રહ્યા હતા, મારે બહાર જ નથી નીકળવું, જેવો બહાર નીકળીશ માયામાં ફસાઈ જઈશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ આવીને એટલે કે એમની મુક્તિ કરે છે અને કહે છે કે તું જીવન મુક્ત રહીશ. પછી અહીંયા કોનો પ્રસંગ છે આપણે? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. તો આ ક્યાં કેટેગરીમાં આવે છે? જ્ઞાનીમાં. જ્ઞાની છે. જિજ્ઞાસુ. જ્ઞાની. જિજ્ઞાસુ. જિજ્ઞાસુ. હા, બરાબર. 7 દિવસનો સમય મળ્યો હતો કે હવે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. પછી આ કોનો પ્રસંગ છે આપણે? ધ્રુવ મહારાજ. અર્થાર્થી. ધ્રુવ મહારાજ. પેલા ધ્રુવ, અર્થાર્થી ધ્રુવ હતા, પછી જ્ઞાની થઈ જાય છે. બરાબર. અને આ અર્થાર્થી. કોનો પ્રસંગ છે આપણે? રામ ને સુગ્રીવ. રામ અને સુગ્રીવ. બરાબર. તો અહીંયા પણ શું સંબંધ છે? પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે. અર્થાર્થી. યથાર્થી અર્થાર્થીમાં આવે. કારણ કે સુગ્રીવને હા. પણ ત્યારે બાલી અને સુગ્રીવનું યુદ્ધ થાય છે, આવી રીતે સુગ્રીવ રાજ્ય મેળવવા ભાવથી પછી રામ ભગવાનની શરણાગતિ લે છે. અને આ કોનો પ્રસંગ છે અહીંયા? નૈમિષારણ્યના. નૈમિષારણ્ય. તો આ બધા કયા કેટેગરીમાં આવે? જ્ઞાનીમાં આવે. જ્ઞાનમાં જ્ઞાનીમાં પણ આવે અને જિજ્ઞાસુમાં પણ આવે, એ રીતે કહી શકીએ. બરાબર. સરસ. ઓકે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 17મા શ્લોકમાં કહે છે આમાંનો, એટલે કે કોમાનો, કેમાનો, તો કે ભાઈ ઓલા જે 4 જણા ભગવાને બતાવ્યા ને કે જે લોકો પુણ્યશાળી છે, દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એટલે કે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે.
તો હવે જો ભગવાને આપણને જે 4 પ્રકાર બતાવ્યા, 4 પ્રકારમાંથી પણ એવું જરૂરી નથી કે બધા ભગવાનની ભક્તિમાં તલ્લીન થાય. કે માની લો દુઃખી હતો, કંઈક પોતાની તકલીફ માટે ભગવાન પાસે ગયો, ભગવાન દયાળુ છે, ચાલો એની જે જોતી હતી, જરૂરિયાત હતી, તકલીફ હતી, પ્રોબ્લેમ હતા, દૂર કરી દીધા. હવે ઈ ટેમ્પરરી એનું ત્યારે પ્રોબ્લેમનું એને સોલ્યુશન મળી ગયો. પછી શું છે, ફરીથી પાછી કોઈ તકલીફ અને દુઃખ આવે ત્યારે એટલે કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ જરૂરિયાત માટે ભગવાન પાસે જાય. જરૂરી નથી કે ભગવાનની પાસે નિસ્વાર્થ ભાવે ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય. પછી બીજી કેટેગરી કઈ, તો કે ભાઈ અર્થાર્થી. એ પણ તો કંઈક પોતાના સ્વાર્થ માટે જ ગયો છે, ચાલો ભગવાન પૂરી કરી દીધી. હવે માણસની તો શું હોય છે કે ભાઈ એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં પછી બીજી ઈચ્છા ન થાય ત્યાં ત્રીજી ઈચ્છા. એક ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે થોડી ઘણી આસ્થા વિશ્વાસ બેસી ગઈ, હવે પાછી એની કોઈ બીજી ઈચ્છા હોય પ્રાપ્ત કરવાની એટલે ફરીથી પાછો ભગવાન પાસે જાય. એટલે કે ભગવાનની શુદ્ધ ભક્તિમાં એ પ્રવૃત્ત નથી થતો. પોતાના સ્વાર્થ માટે, પોતાના મતલબ માટે, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, અથવા તો પોતાની કંઈક ને કંઈક સકામ ઈચ્છાઓ છે એ પૂર્તિ કરવા માટે ભગવાનનો સહારો લે છે અને ભગવાન પાસે આમ કહીએ કે ભીખ માંગવા જાય છે. પછી ત્રીજી કેટેગરી કઈ કીધી, જિજ્ઞાસુ. માની લો જિજ્ઞાસુ આવી રીતે થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં એ સંપૂર્ણ રીતે એમાં પ્રવૃત્ત નથી થતો અને પછી સમજે છે કે ના, આટલું જ્ઞાન મળી લીધું, બરાબર છે, ચાલો. એ જ્ઞાન મેળવીને પણ એનો ઉપયોગ કરવા માટે કે ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થાય બી નો બી થાય, જરૂરી નથી. આજે જેમ આપણે જોઈએ છીએ કે લેવલ 1 માં આપણી સાથે ઘણા લોકો એમ જોડાય છે, તો આપણે કહીએ ને કે ઘણા લોકો આમ જસ્ટ ખાલી એવી ક્યુરિયોસિટી માટે હોય છે. જોઈએ તો સહી, 8 લાખથી ઉપર વધારે ભક્તો બની ગયા છે, આટલા મહિનાથી બેચો ચાલે છે, 44મો બેચ શરૂ થવાનો છે, એટલે કે લગભગ 3 વર્ષથી ઉપર ક્લાસીસ ચાલે છે. એકવાર ઓલોય કે છે, આઈ કે છે, ઘણી વાર મને ફેસબુકમાં આવે છે, જોઈએ તો સહી આમાં શું છે. એટલે કે એવા જિજ્ઞાસુ રીતે લોકો જોડાય અને જોડાયા પછી આપણે જોઈએ કે ભાઈ લોકોને ઇન્ટરેસ્ટ ન જાગે તો કન્ટિન્યુઅસલી 18 અધ્યાય સુધી પણ આપણી સાથે નહીં રહી શકતા અને ઘણી વાર તો પછી શું આગળ પણ એ લોકો પ્રગતિ બી કરવામાં પોતે નિષ્ફળ જાય છે. એટલે કે જરૂરી નથી જિજ્ઞાસુ. હરે કૃષ્ણજી. રમેશ પ્રભુજી. આનો દાખલો પ્રભુજી હું પોતે 38મી બેચમાં મને મેસેજ આવ્યો તો મારા મોબાઈલમાં, એ લોકો લાવો ને જોઈએ તો ખરા, લોકો કેવી રીતે ગીતાનું જ્ઞાન આપો છો. એટલે મેં જોઈન કર્યું હતું અલ્પા માતાજીના ક્લાસમાં 4 વાગ્યાના, અને મને ગમી ગયું. ત્યાં આજે કન્ટિન્યુ ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચી ગયો આમાં. બરાબર. આપ તો એવા કહીને કે થોડા ઘણા એક્સેપ્શન લેવલ નહીં કહી શકીએ, પણ બધા લોકો આવા દાખલા આપણને કેટલા મળી શકે. આપની તો 64 માળા છે, બધા શાસ્ત્રોનું પઠન કરો છો, ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચી ગયા. ડેફિનેટલી આ બધા આવા ભક્તો જે કહે ને ભગવાન શ્રી કૃષ્ણ જે આદ્યમાં કહે છે ને એવો દુર્લભ હોય છે, તો ડેફિનેટલી આવી કેટેગરીમાં આવી શકો છો. પણ આપણે જોવાનું અહીંયા શું છે કે આ લોકો જે આવી રીતે લેવલ 1 માં જે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે, ઘણી વાર ખાલી રજીસ્ટ્રેશન કરાવી લે, ગ્રુપમાં જોડાઈ જાય અને ક્યારેક ટાઈમ મળે ત્યારે લોકો જે વિડીયો આવતા રહેતા હોય રેકોર્ડિંગ ક્યારેક જોઈ લે, ક્યારેક ન જોવે, પણ કોઈ સિરિયસ હોતા નથી. એટલે કે આવા જે જિજ્ઞાસુ છે એ પણ જરૂરી નથી કે બધા ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાય. અને જે માની લો જ્ઞાની છે, હવે જ્ઞાન જેણે બધું મેળવી તો લીધું, જ્ઞાન મેળવ્યા પછી પણ માની લો હજી ભગવાનની ભક્ત નથી બન્યો. હવે એને થાય કે ભાઈ ના, હું મારું નિષ્કામ કર્મ કરું છું ને એ બરોબર કરું છું, ચાલો નિષ્કામ કર્મમાં આગળ વધે. અથવા તો માની લો હઠ યોગી બની જાય, અથવા અષ્ટાંગ યોગ થોડો ઘણો ફોલો કરવાની કોશિશ કરે. એટલે કે એ જે જ્ઞાની છે એ જ્ઞાનનું પણ આપણે કહીએ કે ભાઈ સારી રીતે પોતે ઉપયોગ કરતા, એટલે કે ભગવાન જે આખી ભગવદ્ ગીતાનો આપણે સારાંશ કહી શકીએ કે ભગવાનની શરણાગતિ લઈને ભગવાનની ભક્તિ કરવાની છે, એમાં પ્રવૃત્ત નથી થઈ શકતો. એટલે કે આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ 4 કેટેગરી જે પુણ્યશાળી ભગવાને બતાવ્યા, જરૂરી નથી 4 માંથી બધા ભગવાનના ભક્ત થાય. એટલા જ માટે આપણને આ શ્લોકમાં અલગથી ભગવાન આપણને કહે છે કે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે, જેને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે અને જ્ઞાનનો સારાંશ તરીકે જાણે છે કે ભગવાનને જાણવા અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવું. એટલા માટે કહે છે કે અને એટલે કે એન્ડ સાથે જોડે છે ભગવાન શ્રી કૃષ્ણ, શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે. એટલે કે પુણ્યશાળી 4 પ્રકારના બતાવ્યા એને ભગવાન શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ તરીકે નથી માનતા. સર્વશ્રેષ્ઠ કોને માને છે? કે જેને આ બધું જ્ઞાન થઈ ગયું છે અને પછી શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થાય છે. શુદ્ધ ભક્તિ એટલે કે શું? કઈ સ્વાર્થ વગરની ભક્તિ. 3 પ્રકારની આપણે કહી શકીએ કે ભાઈ આપણે ભક્તિ કરી શકીએ ભગવાનની. એક તો શું કે ભાઈ માની લો આ સકામ
કાર્યો માટે કે કંઈક ને કંઈક ઈચ્છા અને તૃપ્તિ માટે, જે આપણે જાણ્યા અર્થાર્થી તરીકે. બીજી ભગવાનની ભક્તિ કઈ હોય તો કે ભાઈ મુક્તિ પામવા માટે. જીવનથી કંટાળી ગયો છે, હારી ગયો છે, થાકી ગયો છે, આ જીવનમાં કઈ છે નહીં, સંસાર અસાર છે, એવી ભાવનાથી પણ પછી ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાય કે ભાઈ ભગવાન મને મુક્તિ આપી દે, બસ મને બીજું કાંઈ નથી જોતું, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં મારે નથી ફસાવું, ગમે તેમ કરીને તમે મુક્તિ આપી દો, તમારામાં વિલીન કરી દો. આવી રીતે પણ માની લો ભગવાનની ભક્તિ કરતી હોય એટલે આપણે એમાં પણ એની ઈચ્છા રહી ને, મહત્વાકાંક્ષા તો રહી ને, ભલે મુક્તિની મહત્વાકાંક્ષા છે પણ ડેફિનેટલી ઈચ્છા તો છે જ એમાં. અને ત્રીજી કેટેગરી જે છે જેને આપણે કહી શકીએ કે શુદ્ધ ભક્તિ અથવા તો સેવા, જેમાં ભગવાન પાસે કાંઈ નથી માંગતો, મુક્તિની પણ આશા નથી, એમ જ કે છે બસ ભગવાન જન્મો જન્મ હું આપની ભક્તિ કરતો રહું, બસ આપની સેવા કરતો રહું. તો આને કહેવાય છે શુદ્ધ ભક્તિ. અને આ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આવી શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે ને, એ સર્વશ્રેષ્ઠ છે, ટોપ મોસ્ટ છે એકદમ. હવે એનું કારણ બી બતાવે છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. ભગવાનને છે ને એના આવા ભક્તો જ છે ને વધારે પ્રિય હોય છે. બાકી અર્થાર્થી, દુઃખી, જિજ્ઞાસુ એ બધા ભગવાનના પ્રિય લિસ્ટમાં નથી આવતા. બધા પોતપોતાના સ્વાર્થ અને મતલબ માટે જાય છે. ભગવાન કૃપાળુ છે, આલે જા, જેના માટે તું આવ્યો તારી ઈચ્છા પૂરી કરું બસ. પણ એ ભગવાનના પ્રિય લિસ્ટમાં નથી આવતો. પણ જે આવી રીતે ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે, એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને પ્રિય છે. કારણ કે ભગવાન શું છે, એના માટે, ભક્ત માટે પણ અત્યંત પ્રિય હોય છે. એનું એકમાત્ર લક્ષ્ય શું હોય છે કે ભગવાનની શુદ્ધ ભક્તિ કરવું અને સેવા કરવું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે કોણ મારો પ્રિય છે. હવે આના સંદર્ભમાં તમે જો સ્ટાર્ટિંગમાં જે ભગવાને કીધું હતું ને કે હજારો માણસોમાંથી કોક એવો પ્રયત્ન કરે છે અને એવા જે સિદ્ધિ પામે છે એમાંથી પણ કોઈ પૂર્ણ રીતે મને જાણી શકે છે. તો શું કામે ભગવાને એમ કીધું, અત્યાર સુધીનું આપણને કારણ સમજાઈ જવું જોઈએ. સૌથી પહેલા તો માની લો ભગવાને 4 કેટેગરી બાદ દઈ દીધી કે આવા 4 પ્રકારના લોકો તો મારી ભક્તિ કરતા જ નથી. એટલે કે માની લો એકવાર આપણે એક્ઝામ્પલ લઈએ કે 10 માણસ છે, 10 માણસમાંથી 4 માણસ માની લો આપણા દુષ્ટ કેટેગરીમાં વયા ગયા. 4 માણસો બીજા બચ્યા ક્યાં તો કે પુણ્યશાળી લોકો, પણ એ પણ શું કંઈક ને કંઈક મતલબથી જાય છે. હવે 2 માણસ બચ્યા. 2 માણસમાંથી માની લો એક જેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે અને ભગવાનની આવી શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવાની કોશિશ કરે છે, પણ શું કંઈક ને કંઈક માની લો વિટંબણા આવે કે અડચણ આવે, ફરીથી પાછી એની શ્રદ્ધા અને આસ્થા માની લો થોડી ઘણી ડગમગાઈ ગઈ, એ પાછો ફરી ગયો. હવે બચ્યો કેટલો? 1 માણસ. એટલે કે 10 માંથી માની લો 1 માણસ, તો હજારો ને હજારોની જે ભગવાને આપણને બતાવ્યું, એટલે કે ટકાવારી તમે જુઓ તો કેટલા ઓછા ટકાવારી થયા. એટલે કે આવા ભાગ્યે જ આવા માણસો મળે છે. જેમ પ્રમાણે રમેશ પ્રભુજી કીધું ને કે 38માં બેચમાં જોડાતા જસ્ટ ખાલી આપણે જિજ્ઞાસુ તરીકે ભાઈ ચાલો ને શું છે ભગવદ્ ગીતાના ક્લાસીસ શું છે એકવાર જોઈ તો લઈએ, અને પછી આવી રીતે આગળમાં વધ્યા. તો આવા આપણને કેટલા ભક્તો આપણી સાથે આપણને મળે છે હર વખતે દરેક બેચમાં. ભાગ્યે જ કોઈક આપણને મળતું હોય છે. એટલા જ માટે તો ભગવાને કીધું ને કે હજારો માણસોમાંથી કોક જ પ્રયત્ન કરે છે, અને જે પ્રયત્ન કરે છે અથવા તો જેને સિદ્ધિ પામેલી છે એમાં પણ કોક જ એવો વિરલો જે છે મને સંપૂર્ણ રીતે જાણી શકે છે. એટલે કે કેટલું લોજિકલી બધું ભગવાને સમજાવી બી દીધું આપણને. હવે 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બધા ભક્તો, એટલે કે ક્યાં બધા ભક્તો? તો કે એમાં પુણ્યશાળી બી આવી ગયા અને ભગવાનને જે પ્રિય ભક્તો છે એ પણ. તો એ બધા ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નિસંદેહ ઉદાર મનવાળા હોય છે. ડેફિનેટલી આ બધા જો થોડા ઘણા ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાય ને, થોડી ઘણી તો ઉદારતા એ લોકો કેળવી લે, થોડું ઘણું એમાં પ્રવૃત્ત બી થાય, થોડી ઘણી પોતાની ઇન્દ્રિય સંયમો બી રાખે. પરંતુ હવે એમાં ભગવાન શ્રી કૃષ્ણ બાદ દે છે કે કોણ? એટલે કે પરંતુ તરીકે છે જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે અને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું. એટલે કે જે ભગવાનનો આવો શુદ્ધ ભક્તો હોય છે ને, એને ભગવાન શ્રી કૃષ્ણ પાછા એને અલગ તારવી દે છે અહીંયા. અને એવા શુદ્ધ ભક્તને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારા પોતાની આત્મા તરીકે ગણે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એને કેટલી સર્વોચ્ચ પદવી આપે છે અહીંયા તમે જુઓ. કારણ કે ભગવાને કીધેલું છે કે મારા જે શુદ્ધ ભક્તો હોય છે ને એની પાસે તો છે ને હું પોતાની જાતને વેચાઈ જાઉં છું. કારણ કે મારા શુદ્ધ ભક્તો એટલા શુદ્ધ ભાવે મારી ભક્તિ કરતા હોય છે, નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરતા હોય છે. એ લોકોને કાંઈ પણ ઈચ્છા નથી હોતી, હું ગમે તે આપું તો પણ એ લોકોને સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલે કે કહીએ ને કે હું મારી પોતાની જાતને પણ એનો દાસ સમજી લઉં છું, અથવા તો હું એના ભાવે એના શુદ્ધ ભક્તિ દ્વારા હું વેચાઈ જાઉં છું.
આવી રીતે આ છે ને આપણું ભક્તિ રસામૃત સિંધુ જયારે આપ લેવલ 3 માં આવશો ને, આ બધા ભાવો આપણને વર્ણવવામાં આવશે. એમાં આપણે સરસ રીતે આ બધું કવર કરશું કે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી સરસ રીતે વર્ણવે છે કે એના શુદ્ધ ભક્તોના પોતે દાસ બની જાય છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા જ ને. આમ જોવા જાવ તો સારથી એટલે કે શું, આજની તારીખમાં જોવા જઈએ તો ડ્રાઈવર જેવું પોઝિશન થઈ ને. ભગવાન એના માટે એ પણ કામ કરવા રેડી છે. બોલો, યુધિષ્ઠિર મહારાજે પોતે જયારે યજ્ઞ આયોજિત. હરે કૃષ્ણ સચી માતાજી. નરસિંહ મહેતા, મીરાબાઈ બરાબર. આ બધા મીરાબાઈ માટે ઝેર પાત્ર સુદામા. કરેલું. સુદામા. સબરી, આ બધા ભગવાનના શુદ્ધ ભક્તો છે. હમ. એટલા માટે કહે છે કે ભાઈ હું એની આત્મા સમાન ગણું છું. તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ અને સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. કારણ કે એનું એકમાત્ર ધ્યેય જ હોય છે ભગવાનની સેવા કરવી, ભગવાનની શુદ્ધ ભક્તિ કરવી. તો ડેફિનેટલી ભગવાનના ધામને પ્રાપ્ત કરે જ છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કીર્તિમાં પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી કે એટેન્ડન્સ ભરી દે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 19મા શ્લોકમાં કહે છે અનેક જન્મો જન્માંતરો પછી આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે કે અનેક જન્માંતરો પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ છે. તો અહીંયા જે પ્રમાણે ફોટો આપ્યો છે, કોઈ ફોટાની સાથે વર્ણવી શકે આ શેની સ્ટોરી છે, અહીંયા શેની વાર્તા છે? અનેક જન્માંતરોના સંદર્ભમાં આની છે વાર્તા. કોઈને ખ્યાલ આવે છે? લેવલ 1 માં આપણે કરીએ છીએ થોડી ઘણી કવર. હરે કૃષ્ણ પ્રભુજી. જે કૃષ્ણ પ્રભુજી બોલો. હા, હરે કૃષ્ણ પ્રભુ. જયારે ભગવાન રામ જયારે વિચરણ કરતા હોય છે ત્યારે ઋષિ મુનિઓ મળતા હોય છે, ત્યારે ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે ભગવાન તમારી અમને સેવા કરવા દો. તો ઋષિ મુનિ કહે છે, એટલે ભગવાન કહે છે કે આ જન્મ એવો છે કે હું મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે છું, તો હું આ સેવા કરવાનો અધિકાર માત્ર સીતાને જ છે. પણ જયારે હું કૃષ્ણ સ્વરૂપે આવીશ, બરોબર, ત્યારે તમે ગોપીઓ સ્વરૂપે આવશો અને મારી તમે સેવા કરી શકીશો. એટલે જે આ પ્રસંગ છે, અને અત્યારે ગોપીઓ ભગવાનના જે ઋષિ મુનિઓ છે પણ ભગવાનના ભક્તો બન્યા છે, શુદ્ધ ભક્તો, અને ભગવાનની પોતાનું સર્વસ્વ આપીને સેવા કરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ પ્રભુજી. તો જો કેટલા જન્માંતર લાગ્યા એ લોકોની ઈચ્છા પૂરી કરવા માટે. ત્યારે એ લોકોને બધા ઋષિ મુનિઓની ઈચ્છા શું હતી? આપણે દંડકારણ્યમાં જયારે રામ ભગવાન વનવાસ હતા ત્યારે એ બધા ઋષિ મુનિઓને મળે છે, અને એ ઋષિ મુનિઓની ઈચ્છા થાય છે કે ભગવાનનું રૂપ એટલું સરસ મોહિત હતું કે એમને એમની પત્ની થવાની એમની ઈચ્છા થાય છે, એમને માણવાની ઈચ્છા થાય છે. ત્યારે રામ ભગવાન કહે છે કે ભાઈ હું આવી રીતે જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજી વર્ણવેલું પોતે મર્યાદા પુરુષોત્તમ છે, આ ઈચ્છા એ લોકોની ત્યારે તૃપ્ત ન કરી શકે, અને કહે છે કે હું કૃષ્ણ અવતાર તરીકે લઈશ ત્યારે તમે ગોપીઓ તરીકે હું તમારી ઈચ્છાને તૃપ્ત કરીશ. અને કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચીને બધાને એક એક ગોપી સાથે પોતાની એક રીતે પોતે વિસ્તાર કરીને બધી ગોપીને લાગતું કે કૃષ્ણ મારી સાથે જ છે, કૃષ્ણ મારી એકલાની સાથે જ છે. એવી રીતે બધાનો પોતાનો વિસ્તાર કરીને ગોપીઓ સાથે ભગવાન રાસ રચે છે, અને આ બધાની ઈચ્છા તૃપ્ત કરે છે. કેટલા જન્મ લાગી ગયા વિચારો. રામ ભગવાન ક્યારે થયા હતા? સતયુગમાં. કૃષ્ણ ભગવાન ક્યારે આવ્યા? દ્વાપર યુગના અંતમાં. કેટલા જન્મ લાગી ગયા હશે. પણ ડેફિનેટલી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે અનેક જન્માંતર પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ, એટલે કે બધી કારણોના કારણ ભગવાનને માટે જ જાણી લે છે કે ભાઈ બધા કારણોનું પાછળ ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે, એ સર્વોચ્ચ છે, એ સર્વોત્તમ છે. એટલા માટે કહે છે કે આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 20 થી 25મા શ્લોકમાં બતાવશે દેવી દેવતાઓની જે લોકો પૂજા કરે છે, અથવા તો જે નિરાકાર અથવા નિર્વિશેષ રૂપમાં પણ ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, તો એ લોકોની ગતિ શું થાય છે, અને એ લોકોનું કેવું જ્ઞાન હોય છે, અલ્પજ્ઞાની હોય છે કે મૂર્ખ હોય છે કે કેવી રીતે, અને કેવી ભાવનાથી લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ આ દેવી દેવતાઓ દ્વારા કેવી રીતે એ લોકોની શ્રદ્ધાને પણ સાર્થક કરે છે, એ આપણને બધું બતાવે છે. તો 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે. શું કામે દેવોના શરણે જાય છે? તો કે તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે. એટલે કે ઘણા લોકો શું છે આજની તારીખમાં આપણને જોવા મળે છે કે તમે જોજો ભગવાન શ્રી કૃષ્ણના કદાચ આપણને અનુયાયીઓ અથવા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ઓછા માનતા હોય, પણ કોઈ દેવી દેવતાઓના સંદર્ભમાં આપણે જોઈએ ને
તો આપણને ઘણા બધા ભક્તો નામ કે ને કે ભાઈ આમ ઉભરો નો થતો એટલા બધા આપણને જોવા મળે. એમાં પર્ટિક્યુલરલી જેમ કે શ્રાવણ મહિનો આવે ત્યારે શ્રાવણીય ભગત અથવા તો શંકર ભગવાનના ભગત આમ કે ને કે જેમ આપણે દૂધમાં ગરમ કરીએ અને દૂધમાં કેમ ઉભારો આવે એવી રીતે આમ એકદમ રાતોરાત મશરૂમ કેમ ઓલો મશરૂમ ઉગી જાય ને એવો બધો રાતોરાત શ્રાવણ મહિનામાં બધા ભક્તો જાગી જાય અને આટલો બધો એમાં ઉભારો આવે આપણને જોવા મળે. તો આ બધા શું છે, જે લોકો દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે. એટલે એ લોકોની બુદ્ધિ જે છે કે ભાઈ કંઈક ને કંઈક સકામ કર્મમાં અથવા તો કંઈક ને કંઈક ઈચ્છા તૃપ્તિમાં, શરીર સુખ, ઇન્દ્રિય સુખ, જેમાં પ્રમાણે અલગ અલગ દેવી દેવતા એ લોકોની જરૂરિયાત પૂરી પાડતા હોય એ રીતે અલગ અલગ દેવી દેવતાઓના એ લોકો ઉપાસક બની જાય છે અને એની ભક્તિમાં પોતે પ્રવૃત્ત થાય છે. આના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે. આપણે જેમ કે આપણા લોકોમાં જ એક પર્ટિક્યુલરલી ઉત્સવ એવો છે કે જ્યારે આપણે આ દેવી દેવતાની પૂજા કરીએ છીએ. આપણે બધા માનીએ છીએ ઉત્સવ. કયો છે ઉત્સવ? નવરાત્રી. નવરાત્રી. ઓકે. હજી બીજો એનાથી પણ મોટો કોઈ ઉત્સવ? ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી. ઓકે. હજી બીજો? લગ્ન પ્રસંગે પ્રભુજી. લગ્ન પ્રસંગે. ઓકે. ના તો ભગવાનનો જ ઉત્સવ લઈએ આપણે. નવરાત્રી બરોબર છે, ગણેશ ઉત્સવ બરોબર છે, અને હજી એક મોટો ઉત્સવ છે આપણો ગુજરાતી મહાશિવરાત્રી. 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 અને હજી મોટો મહાશિવરાત્રી. જન્માષ્ટમી. જન્માષ્ટમી. જન્માષ્ટમી તો ભગવાન શ્રી કૃષ્ણની થઈ ગઈ. દિવાળી. દિવાળી. દિવાળી કોણ બોલ્યું? બરોબર. દિવાળી વખતે તો ડેફિનેટલી જે આપણે બધા કીધું ને, ગણેશ ઉત્સવ આવી ગયો, નવરાત્રી આવી ગઈ, દિવાળી આવી. ઓકે, સરસ માતાજી. આ જેમ કે દિવાળી. હવે દિવાળીમાં જેમ કે આપણે ગણેશ લક્ષ્મીની પૂજા કરીએ છીએ. શેના માટે પૂજા કરીએ છીએ આપણે? મેઇન તો આપણે એમાં લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ અને સાથે આપણે ગણેશજીને પણ એડ કરીએ છીએ. હવે ગણેશજીના પત્ની કોણ? મને કહો. રિદ્ધિ સિદ્ધિ. રિદ્ધિ સિદ્ધિ. તો આપણે રિદ્ધિ સિદ્ધિની સાથે પૂજા કરીએ છીએ, એને આપણે આહવાન કરીએ છીએ, એને આપણે બોલાવીએ છીએ. ખાલી ગણેશજીને એકલા જ બોલાવીએ છીએ ને આપણે. હવે લક્ષ્મીજીના પતિ કોણ? વિષ્ણુ. વિષ્ણુ. નારાયણ. આપણે વિષ્ણુ ભગવાનને બોલાવીએ સાથે? તો કે નહીં. તો હવે તમે જો કે ગણેશજીને આપણે એના પત્ની વગર બોલાવીએ છીએ અને લક્ષ્મીજીને એના પતિ વગર બોલાવીએ છીએ. બંનેને ભેગા કરીને આપણે ગણેશ લક્ષ્મીની પૂજા કરીએ છીએ દિવાળીમાં. તો આ શું થયું બોલો તમે મને કહો. આજકાલની તારીખમાં આપણે જેમ કે ને લગ્નમાં પણ ઇન્વિટેશન આપીએ છીએ તો એટલીસ્ટ આપણે સજોડેને તો ઇન્વિટેશન આપીએ જ છીએ. આજકાલ જે છે ને હવે આપશ્રીનું ઇન્વિટેશન તો આઉટડેટેડ થઈ ગયું છે. કાંઈ પણ રિલેશન કે કાંઈ ન હોય ને તોય આપણે કે સજોડે તો આવજો. એટલે આપશ્રી બંને તો આપણે લખીએ જ છીએ. વધારે રિલેશન હોય તો આપણે લખીએ છીએ કે સહકુટુંબ આવજો. પણ આ દિવાળીના ઉત્સવમાં આપણે તો ગણેશજીને એકલા બોલાવીએ છીએ, લક્ષ્મીજીને પણ એકલા બોલાવીએ છીએ. અને આમ જોવા જાવ તો ગણેશ અને લક્ષ્મી વચ્ચે તો કોઈ સંબંધ છે નહીં. હવે તમે કયો, આજે આપણી વિશિષ્ટ વિધિ વિધાનોનો અનુસરે જે આપણે કરીએ છીએ, આ કેવો દાખલો સરસ મજાનામાં બંધ બેસી જાય ને. પોતપોતાના સ્વભાવ પ્રમાણે આપણો સ્વભાવ શું હોય છે કે વધારે ને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરવી અને ગણેશજીને શું કામે તો કે ભાઈ ચાલો બે રીતે આપણે કરીએ. આધ્યાત્મિક રીતે ભાઈ ગણેશજીની પહેલા પૂજા થાય છે એટલે કે ગણેશજીને રાખ્યા, અને બીજી રીતે શું તો કે ભાઈ ગણેશજી વિઘ્નહર્તા છે ને, આપણી લાઈફમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ આવે બધા દૂર કરી દેશે ને, એટલે આપણે ગણેશજી અને લક્ષ્મીની પૂજા કરીએ છીએ. એટલે આપણો સ્વભાવ આવી ગયો એમાં, જે ભગવાને અહીંયા કીધું પોતપોતાના સ્વભાવ પ્રમાણે. અને પછી શું પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને. ગણેશ અને લક્ષ્મી વચ્ચે કોઈ સંબંધ નથી, તેમ છતાં પણ આપણે ગણેશ લક્ષ્મીને ભેગા કરીએ છીએ. ગણેશજીને એકલા બોલાવીએ છીએ, એની પત્ની સાથે નથી બોલાવતા. લક્ષ્મીજીને એના પતિદેવ સાથે નથી બોલાવતા. અને આપણે બંને ભેગા કરીને આપણે બધા વિધિ વિધાનો અવસરે કરીએ છીએ આપણે. આના સંદર્ભમાં ભગવાને શું કીધું આપણને કે ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગયેલી છે બુદ્ધિ, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટેનું. આના સંદર્ભમાં જે બાકી બધા બી એક્ઝામ્પલ આપ્યા, ગણેશ પૂજા છે, નવરાત્રી છે, જે બધું આવી જાય આપણે. હવે પછી જેમ કે જોઈએ આપણે 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જીવ માત્રના હૃદયમાં રહીને પરમાત્મા રૂપે વિદ્યમાન છું. ભગવાન તો આ બધું જોવે છે ને, ભગવાન તો બધું જાણે છે ને, આપણા હૃદયમાં બેઠેલા છે. મને નથી બોલાવ્યો, મારી પત્ની લક્ષ્મીને બોલાવી, ગણેશજીને બોલાવ્યા, એને એકલા બોલાવ્યા. ભગવાન તો બધું જોવે છે. એટલે કે કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરે છે
ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું. તો પણ ભગવાન શ્રી કૃષ્ણ કેટલા દયાળુ છે બોલો. આવી રીતે એકલા આપણે બધાને બોલાવીએ છીએ, એની પૂજા કરીએ છીએ, તોય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચાલ, એની દેવી દેવતામાં શ્રદ્ધા છે ને, ચાલ એની પણ એ શ્રદ્ધા હું એને સ્થિર કરું છું. હવે તમે કહેશો કે ભગવાન શ્રી કૃષ્ણ આમ શું કામે કરે છે? શું લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ શું કામ એમ કરે છે? એ એમના અહીંયા ભક્તોને દુઃખી નથી કરવા માંગતા. ભક્તો જે માંગે છે એ ભગવાન આપે છે. એ કૃષ્ણ ભગવાન આપે છે કે મારા ભક્તો જે માંગે હું એને આપીશ. બરોબર. તમે જો કારણ અહીંયા ભગવાને બતાવેલું છે. શું કે છે કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે. માની લ્યો એને મારા પ્રત્યે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હજી જ્ઞાન નથી, કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણતો નથી, કે એમાં એને વિશ્વાસ નથી, કે એની ભક્તિ નથી કરતો. આવી રીતે માની લો કોઈ પણ ઈ દેવી દેવતાની પૂજા કરતો હોય, શંકર ભગવાન પાસે જાય કે ભાઈ મને સારું લાઈફ પાર્ટનર મળી જાય, આખો શ્રાવણ મહિના પૂજા કરે. શ્રાવણ મહિનામાં પર્ટિક્યુલરલી છોકરીઓ કેટલા બધા વ્રતો કરતી હોય છે, કે શેના માટે? તો કે ભાઈ સારો પતિ મળે. પછી માની લ્યો દુર્ગા માની પૂજા કરે કોઈ, માં શક્તિની પૂજા કરતા હોય. શું કામે? તો કે ભાઈ હું એટલો શક્તિશાળી ને બનું અને મારા બધા વિઘ્નો બી દૂર થાય. પછી લક્ષ્મીજીની પૂજા કરતા હોય, આપણે જાણીએ છીએ કે પૈસા માટે પૂજા કરતા હોય. સરસ્વતીની પૂજા કરે તો કે ભાઈ મને વિદ્યા આપે. સ્ટુડન્ટની લોકો બધા શું છે, સરસ્વતી માતાની પૂજા કરતા હોય છે. એટલે કે આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ દેવી દેવતાઓ પાસે અલગ અલગ બધી શક્તિઓ ભગવાને આપેલી છે. આવી પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે ભાઈ ક્યાંથી અને કેવી રીતે આ બધા દેવી દેવતાને શક્તિ માટે આપેલી છે, પોતાના જ અંગો તરીકે છે. પણ અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કારણ બતાવે છે એ આપણે થોડુંક સમજીએ કે કહે છે કે ભાઈ ઈ જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે. હવે જેમ આપણે એક દ્રષ્ટાંત લઈએ, માની લો આપણા નાના બાળકો હોય. નાના બાળકો ત્યારે એના રમકડાથી અથવા એના ડોલથી અથવા એવી કોઈ ગુડિયાથી કે બધાથી કેટલું સરસ રીતે રમતા હોય, કેટલો બધો એને પ્રેમ હોય એના પ્રત્યે. એના રમકડા જરાક આમ તેમ થઈ જાય તોય કેટલાય લોકો રડતા હોય અથવા રિસાઈ જાય, કેવી રીતે થાય. તો આવી છે ને ત્યારે એના મા બાપ છે ને એને રમકડાથી રમવા દે બાળકોને. શું કામે? કારણ કે અત્યારે જે પ્રેમ વિકસાવે છે, અત્યારે જે લાગણી વિકસાવે છે, અત્યારે જે વિશ્વાસ અથવા તો શ્રદ્ધા વિકસાવે છે, હોઈ શકે એ જ લાગણી, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ એને આગળ જઈને એના જીવનમાં છે ને કામમાં આવશે. કારણ કે મનુષ્યનું નેચર એવું છે ને કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી છે. કોક ને કોકની સાથે એને પ્રેમ કરવા તો જોવે છે. પ્રેમ કર્યા વગર એ રહી ન શકે. આટલા માટે માની લો નાનપણમાં આવીને રમકડા ને એના બધાથી રમતો હોય, મા બાપને તો ખબર છે ને આ બધા રમકડા ખોટા છે, આ બધા રમકડા કોઈ સાચા નથી. પણ એ જે છોકરા લોકો રમતા હોય કેટલા સાચા ભાવથી રમતા હોય. ત્યારે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે, આપણા મા બાપની જેમ આપણા મા બાપ આપણને કેમ રમતા દેતા હોય રમકડાઓની સાથે, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે ભલે એની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, લાગણી કોઈ પણ દેવી દેવતામાં અટકેલી છે, ભલે અટકેલી રહે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે એ જ એનું જ્ઞાન કેળવશે અને પછી સમજશે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની આપણે ભક્તિ કરવી જોઈએ. અને આ બધા દેવી દેવતાઓના સ્ત્રોત પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, કારણ કે એમના અંગરૂપે જ છે આપણે. એટલે કે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી દેવતાઓ ઉપર જેની જે આસ્થા અથવા શ્રદ્ધા ટકેલી હોય ને એને સ્થિર કરે છે. ભલે તો એની પૂજા કરતા કરવા દે છે. જે મા બાપ એના બાળકોને એના રમકડા અને બધાની સાથે ખોટા રમકડા હોય તો એની સાથે રમવા દે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 22મા શ્લોકમાં કહે છે કે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે. અલગ અલગ દેવી દેવતાઓ પાસે અલગ અલગ શક્તિઓ આપેલી છે. હવે એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. કારણ કે દેવી દેવતાઓ પાસે જે શક્તિ છે, એ લોકો જે વરદાન આપી શકે છે, એના પાછા ઓથોરાઇઝ કોણ કરે છે, પાવર કોણ કરે છે, અથવા તો વીટો કોણ કરે છે, સિગ્નેચર કોણ પાસ કરે છે, તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે જેમ કે માની લો કોઈ પાર્લામેન્ટમાં કે શેમાં કંઈક બિલ પાસ થાય, પછી બિલ પાસ થયા પછી શું છે, કેબિનેટમાં જાય. કેબિનેટમાં એ લોકો ચર્ચા કરે, પાસ થાય પછી પ્રેસિડેન્ટ પાસે જાય ને, અને પ્રેસિડેન્ટ જયારે હસ્તાક્ષર મૂકે ત્યારે જ એની કંઈક કાનૂન કે એક્ટ કે કંઈક બને ને. તો આવી જ રીતે જે આપણે કહીએ ને કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરની એક કેબિનેટ ઓફ મિનિસ્ટર હોય, પાર્લામેન્ટ હોય, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનું આ બધી વ્યવસ્થા સંસ્થાપક છે બધું. ભગવાન શ્રી કૃષ્ણના બધા દેવી દેવતાઓ અંગ છે કે જે આ સૃષ્ટિનું આપણને કહીએ ને કે એડમિનિસ્ટ્રેશન અથવા તો મેનેજમેન્ટ સંભાળે છે. જેમ કે સૂર્ય પ્રકાશ આપે છે,
પછી આપણને ઇન્દ્ર વરસાદ આપે છે, પવનદેવથી આ વાયુ છે, પછી આપણે લક્ષ્મીથી આપણને ધન મળે છે, સરસ્વતી આપણને વિદ્યા આપે છે. આવી રીતે બધા પાસે અલગ અલગ પાવર ને સત્તા બધી આપેલી છે, પણ અલ્ટિમેટલી જે બધા સત્તા આપવા દેવા વાળા, પાવર આપવા વાળા કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એ જ અહીંયા કહે છે કે વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. એટલે કે હવે જે લોકો દેવી દેવતાની પૂજા કરે છે એ લોકોની શું ગતિ થાય છે અથવા એ લોકોને જે ફળ પ્રાપ્ત થાય છે એ કેવું રીતે સીમિત અથવા અસ્થાયી હોય છે એ આપણને સમજાવે છે. સૌપ્રથમ તો જે દેવી દેવતાઓ જે છે બધા એ લોકો પણ ટેમ્પરરી છે. આપણે બ્રહ્માજીનું પણ એક લિમિટેડ આયુષ્ય છે. નો ડાઉટ આપણી ગણતરી પ્રમાણે આયુષ્ય બહુ લાંબુ છે, અબજોના અબજો વર્ષે છે, પણ ડેફિનેટલી જ્યારે વિનાશ થવાનો છે ત્યારે બધું વિલીન થઈ જવાનું છે. એટલે કે ઇન્ક્લુડિંગ દેવી દેવતાઓ પણ નાશ પામે છે અને ફરી તેનું પુનઃસર્જન થાય છે. તો એ લોકોએ જે વરદાન આપ્યા હોય, એ લોકો જે આપણને ફળ પ્રાપ્તિ માટે આપણે જેના પૂજા કરીએ, ઉપાસના કરીએ, એના દ્વારા જે ફળ મળે એ પણ શું ટેમ્પરરી થયું ને, પરમાનન્ટ તો ન થયું. આજે કોઈ પણ ઓલા જેમ કે આપણે દાખલો લઈએ કે ભસ્માસુરે વરદાન પ્રાપ્ત કર્યું કે ભાઈ જેના માથા ઉપર હાથ મૂકે બળીને ભસ્મ થઈ જાય, તો એક દિવસ પોતે બી તો ભસ્મ થઈ ગયો. શંકર ભગવાન દ્વારા એને વરદાન પ્રાપ્ત થયું, તો પછી એનું વરદાન તો ટેમ્પરરી થયું ને, પરમાનન્ટ તો ન થયું એનું વરદાન. રાવણે પણ એવા ઘણા બધા વરદાન પ્રાપ્ત કરેલા હતા, હિરણ્યકશ્યપે પણ એવા ઘણા બધા વરદાન પ્રાપ્ત કરેલા હતા, પણ જ્યારે ભગવાનની ઈચ્છા હોય ત્યારે બધા નાશ પામે છે. એટલા માટે કહે છે કે ભાઈ આવી રીતે જે લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે એ લોકોને જે ફળ મળે છે એ સીમિત હોય છે, એટલે કે લિમિટેડ હોય છે. બધા દેવી દેવતાઓ પાસે બધા પ્રકારના વરદાન આપવાની તાકાત હોતી નથી, અથવા તો એ લોકો આપી શકતા નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જે લોકોની પાવર ન મેળવ્યો, ઓથોરિટી ન મેળવ્યો, તો ક્યાંથી આપી શકે? એટલે કે ફળ સીમિત છે અને અસ્થાયી એટલા માટે કારણ કે એક દિવસ દેવી દેવતાઓ પણ તો વિનાશ થવાના છે, તો પછી એને જે આપણે વરદાન આપેલા હોય એ પણ તો વિનાશ થઈ જાય. એટલે કે એ સેન્સમાં એ પણ અસ્થાયી છે, ટેમ્પરરી પણ નથી. પછી કહે છે કે દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો મારા પરમધામને જ પામે છે. એટલે કે હવે આગલી ગતિ શું થાય છે એ પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. દેવી દેવતાઓને જે પૂજતા હોય, હોઈ શકે કે ભાઈ થોડા ઘણા પુણ્ય કાર્ય બધું કર્યા હોય, તો એ લોકોના જે લોક હોય ત્યાં સુધી લોકો ગતિ પામે. અને સૌથી ઉચ્ચતર લોક આપણે જાણીએ છીએ કે બ્રહ્મલોક અથવા તો સત્યલોક છે. એટલે કે માની લો ત્યાં જાય, પણ ત્યાં પછી પણ બ્રહ્માજીનું જેમ આયુષ્ય ખતમ થાય અને પણ ભગવાનમાં વિલીન થાય, તો એને પણ તો પાછું અહીંયા આવવું જ પડે ને. જ્યાં સુધીના પુણ્ય કર્મ હોય ત્યાં સુધી પોતે ભોગવે, ફરીથી પાછું અહીંયા આવવું પડે. પણ જે લોકો માની લો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય, કૃષ્ણભાઈ ભાવનાયુક્ત થયેલા હોય અને આવી શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય, તો એના માટે કયું સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે? તો કે ભાઈ મારા ધામને પામે છે. અને ભગવાનનું જે ધામ જે છે કૃષ્ણલોક અથવા ગોલક, તો ત્યાં જઈએ પછી ફરીથી આપણે પાછું અહીંયા આવવાનું રહેતું નથી. એ આપણને આવતા અધ્યાયમાં એટલે કાલના અધ્યાયમાં 8મા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે આપણને બતાવશે કે જે મારા ધામને પામે છે ફરીથી પાછો આ દુખાલયમાં અસ્વસ્થમાં આવતો નથી. બહુ સરસ રીતે આપણને કાલના અધ્યાયમાં આ ચીજ ભગવાન આપણને સમજાવે છે. અને અહીંયા પણ શોર્ટમાં આપણને કહે છે કે જે લોકો દેવી દેવતાઓને પૂજે છે એ લોકો દેવલોકમાં જાય છે, અને જે લોકો ભગવાનને પૂજે છે, ભગવાન શ્રી કૃષ્ણને પૂજે છે, એ પોતાના ભગવાનના ધામમાં જાય છે. હવે આને ભગવાને અલ્પ બુદ્ધિ કેવી રીતે કીધા? તો કે એ લોકોને છે ને જ્ઞાન પૂરતું હોતું નથી, કારણ કે એ લોકો ઘણીવાર એવી ભાવનાથી આગળ વધે છે કે ભાઈ દેવી દેવતાઓને આપણે પૂજીએ એટલે આપણે સ્વર્ગલોકમાં પહોંચી ગયા. એટલે કે સ્વર્ગલોક જે છે ઉચ્ચતમ છે, એનાથી ઉપર કઈ છે જ નહીં. એટલે કે આના માટે ભગવાન શ્રી કૃષ્ણ એ લોકો કહે છે અલ્પ બુદ્ધિ, એટલે કે બહુ લિમિટેડ બુદ્ધિ હોય છે એ લોકોની, અથવા તો એ લોકોનું જ્ઞાન જે છે સીમિત હોય છે આવી રીતે. કારણ કે એ લોકો આગળ જાણતા જ નથી કે ભગવાન શ્રી કૃષ્ણની જો આપણે ભક્તિ કરીએ તો એવા ધામમાં પહોંચી જાય કે જ્યાંથી ફરીથી પાછું આપણે આવવું ન પડે. અને સ્વર્ગલોકમાં પહોંચ્યા પછી પણ ફરીથી પાછા આવવું પડે છે. આપણે અહીંયા મૃત્યુલોકમાં આપણે આવવું પડે છે. આવું જ્ઞાની લોકોને હોતું નથી, એટલા માટે કહે છે કે અલ્પ બુદ્ધિ વાળા મનુષ્ય. એટલે કે હવે આપણે શું છે આસ્તે આસ્તે જે માની લો આપણે ક્લાસ 10 પાસ કરીએ, 12 પાસ કરીએ, પછી યુનિવર્સિટીમાં જઈએ ને, જે લોકો માની લો આવી રીતે દેવી દેવતાઓને પૂછતા હોય, આસ્તે આસ્તે એને જ્ઞાન કેળવીને છે ને આગળ વધવાનું છે અને કૃષ્ણભાઈ ભાવનાયુક્ત થઈને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જોડાવાનો પ્રયાસ કરવાનો છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 24મા શ્લોકમાં કહે છે, એની પહેલા આપણે જાણી લઈએ શોર્ટમાં કે જે દેવી દેવતાને પૂછતા હોય છે એ લોકોની
કેવી પ્રકૃતિ હોય છે, કેવું જ્ઞાન હોય છે, કેવી માનસિક વલણ હોય છે, કેવા કર્મ હોય છે અને કેવું પરિણામ મળે છે. ડેફિનેટલી આ બધી ચીજ આપણે ડિસ્કસ કરેલી છે, પણ એક સ્લાઇડના રૂપે આપણે જોઈએ એ લોકોની પ્રકૃતિ શું હોય છે કે ભાઈ કંઈક ને કંઈક ભૌતિક દુનિયાના આનંદ મેળવવાની, અથવા તો થોડું ઘણું એ લોકો વેદોના બધા જે કર્મકાંડ લખેલું હોય ને, આ પૂજા કરીશ તો તને આ મળશે, આ યજ્ઞ કરીશ તો તને આ ફળ મળશે, આવી રીતે તો આમ વ્રત વર્તુલા કરીશ તો તને આ ફળ મળશે. આ બધું આપણા કર્મકાંડમાં વેદોમાં બધું લખેલું છે. એના પ્રમાણે એ લોકો આગળ વધે છે. અને શું છે, એ લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોતું હોય છે. અને આજકાલ કલયુગમાં તો આપણે જાણીએ છીએ કે બધા લોકો પાસે સમય કેટલો ઓછો છે. કોઈને આપણે રાહ જોવાનો ટાઈમ જ નથી. બધાને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવે છે. પછી જ્ઞાની લોકોનું કેવું હોય છે તો કે ભાઈ દેવી દેવતાને પૂછશું તમે લોકો એકદમ ઉચ્ચતર લોક એટલે સ્વર લોકમાં પહોંચી જશું. ત્યાં સુધીનું જ જ્ઞાન હોય છે એ લોકોને. અને દેવતાઓને પણ એ લોકો ક્યારેક ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણની બરોબરી સમજે છે. ભગવાન શંકર છે પછી મહાદેવજી છે કે છે એ પ્રમાણે કે છે કે ભાઈ આ ભગવાનના બરોબર છે, અથવા તો ક્યારેક ક્યારેક એ લોકો એવું માને છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણથી પણ ઉપર છે મહાદેવ અથવા શંકર ભગવાન. જ્યારે ભગવાન શંકર પોતે કહે છે કે ભાઈ હું પણ એમની જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે પૂજા અને આરાધના કરું છું. એમની પત્ની પાર્વતી માતાને સમજાવે છે. અને બીજું એ લોકોનું જ્ઞાન શું છે કે ભાઈ આ ભૌતિક દુનિયા જે છે અહીંયા આનંદ માણવા માટે આવ્યા છે, જેટલું ભેગું થાય ભેગું કરી લ્યો, જેટલું માણી શકો માણી લ્યો. અને એ લોકોનો ધ્યેય એટલે શું હોય છે તો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે થોડું ઘણું મોક્ષ વિશે જાણતા હોય, પણ એ મોક્ષ પામવા પ્રત્યે એ લોકો આગળ વધતા નથી, કારણ કે અહીંયા ધર્મ, અર્થ, કામમાં જ એ લોકોનું જીવન ખતમ થઈ જાય છે. પછી એ લોકોનું માનસિક બધા વલણ અને કેવું હોય છે તો કે ભાઈ હું ભોગતા છું, મારે ભોગવવું છે બધી ચીજ. જે ડેફિનેટલી આપણે જાણી ગયા છે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણે પ્રથમ ભોગતા છે. પછી ડેફિનેટલી ઉચ્ચ ગ્રહોની શ્રેષ્ઠ આનંદની ઈચ્છા રાખે છે કે ચાલો સ્વર્ગ લોકમાં પહોંચી જશું ને, સારા કાર્યોને બધું કરશું તો મોટી પ્રતિષ્ઠા એટલે કે ભાઈ એવો અહંકાર જાગે છે એ લોકોના મનમાં. મેં આ પ્રાપ્ત કરી લીધું, મેં આટલી મારી મોટી સિદ્ધિ થઈ ગઈ, હું આટલો મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયો, આનો અહંકાર જાગે છે એના મનમાં. અને કામણગારી ઈચ્છાઓને કારણે બુદ્ધિ ખોવાઈ ગઈ છે, એટલે કે ઇન્દ્રિય સુખ અને શરીર સુખમાં એ લોકો વધારે પ્રવૃત્ત થયેલા હોય છે. અને કંઈક ને કંઈક આમાં વિઘ્નો આવે છે, વિઘ્નોને પાર કરવા માટે ભગવાનનો સહારો લે છે. દુઃખી અને અર્થાર્થી તરીકે જાય છે ભગવાન પાસે. પછી કર્મ કેવા કરે છે તો કે ભાઈ ડેફિનેટલી પોતાનું નિયત કર્મ કરતા હોય છે. એ લોકો ફરજો બધી બજાવતા બી હોય છે, સ્વધર્મ બી કરતા હોય છે, પરિવારનું પાલન પોષણ કરતા હોય છે, બધું કરતા હોય છે. સાથે સાથે દેવતાઓની પૂજા કરે છે અને બલિદાન એટલે કે થોડું ઘણું એ લોકો દાન વર્ત બધું બી કરતા હોય છે, ને થોડુંક એવા યજ્ઞ અથવા વ્રત વર્તવાલા બી લોકો કરે છે. અને એના પરિણામ રૂપે શું તો કે ભાઈ ઉચ્ચ ગ્રહ પ્રણાલીલાઓમાં હાંસલ કરે છે, એટલે કે સ્વર્ગલોકમાં જાય છે. અને જ્યાં સુધી લોકોના પુણ્ય કર્મો છે ત્યાં સુધી લોકો ત્યાં ભોગવે છે અને ફરીથી પાછું અહીંયા આવવું પડે છે. આ રીતે જે લોકો દેવી દેવતાઓના ઉપાસકો છે અને જે લોકો હજી ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિમાં અથવા તો કૃષ્ણભાઈ ભાવના યુક્ત રીતે સંપૂર્ણ રીતે જ્ઞાન કેળવીને જોડાયેલા નથી, એ લોકોની ગતિ આ બધામાં સમાયેલી હોય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 24મા શ્લોકમાં કહે છે કે મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. એટલે કે ઘણા લોકો એમ સમજે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જ્યારે પ્રગટ થયા અથવા અવતરિત થયા, એ મનુષ્ય રૂપે પ્રગટ થયા અથવા તો અવતરિત થયા. એની પાછળનું જે ભગવાન શ્રી કૃષ્ણ જે અજન્મા જે છે એ બધું એ લોકો જાણતા નથી. અને ઘણા લોકો એવા નિરાકાર અને નિર્વિશેષવાદી અને જે નિર્ગુણવાદી હોય છે એ લોકો સમજે છે કે ના, ભગવાન તો એક ટાઈપની ઉર્જા છે અને ભગવાન એક ટાઈપની શક્તિ છે, એનાથી ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ નથી. અને આવી રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે એ લોકો સમજે છે કે એક વ્યક્તિનું રૂપ લઈને એ લોકો પોતે ધારણ થયા છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય આપણે કહી શકીએ કે નિર્ગુણ, નિરાકાર અને નિર્વિશેષ નથી. ભગવાનનું છે ને બંને છે સ્વરૂપ. ભગવાન સાકાર બી છે અને નિરાકાર બી છે. ભગવાન ગુણાધીશ બી છે અને ગુણાતીત બી છે આપણે. અને ભગવાન વિશેષ બી કહી શકીએ અને નિર્વિશેષ બી આપણે કહી શકીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું બધું જ છે આપણે. ભગવાન સાકાર રૂપમાં પોતાના ધામમાં બિરાજમાન છે અને ભગવાનમાંથી જે જ્યોતિ અથવા જે આપણે ઉજાસ નીકળે છે આપણે શક્તિના રૂપમાં, એ આપણે કહી શકીએ કે ભગવાનનું નિરાકાર અથવા ભગવાનનું આપણે નિર્ગુણ રૂપ છે. પણ એ પણ તો ભગવાનની શક્તિ થયું ને, કારણ કે 14મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને આ નિરાકારનો આશ્રય કોણ છે તો કે હું છું.
અને ભગવાન પોતાના ધામમાં ત્યારે એ સાકાર રૂપમાં પોતે વિદ્યમાન છે. એટલે કે આ રીતે જે લોકોને જ્ઞાન ઓછું હોય છે અથવા જ્ઞાન આપણે જેને પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એના માટે બુદ્ધિહીન શબ્દ મનુષ્ય જ વાપરે છે, એટલે કે એક ટાઈપના મૂર્ખા લોકો થયા. એ લોકો આવી રીતે ભગવાનને નિરાકાર અને નિર્ગુણ રૂપે જ માને છે. આના સંદર્ભમાં એક આપણે દાખલો લઈએ કે માની લ્યો આજે કોઈ દંપતીના છે, હવે માની લો એમાં દંપતીને એ લોકોને બાળક જન્મે છે અને બાળક જ્યારે જન્મે છે ત્યારે તરત ને તરત હજી એના પતિને માની લ્યો કંઈક આઉટ ઓફ પરદેશ જવું પડે છે અને એ માની લ્યો ઘણા વર્ષો સુધી ત્યાં પરદેશ રહે છે. 2 રહી, 5 વર્ષની, 10 વર્ષની, માની લો 15 વર્ષ જેવા વહી ગયા પરદેશ રહે છે. એટલે કે જેનું બાળક જન્મ્યું છે એ તો એના બાપને જોઈ ન શકે, ક્યારેય એને જોયો ન હોય. અને હવે માની લો થોડોક સમય ગયા પછી એ માની લો એ ત્યાં પરદેશમાં જઈને કંઈક પોતાનો નવો સંસાર માંડી વાળે છે અને એ પ્રમાણે અહીંયા ભૂલી જાય છે. હવે એમાં પણ કંઈક થાય છે અને ફરીથી પાછો એ માણસ અહીંયા પાછો આવે છે અને એક દિવસ અચાનક આવીને ઘરમાં આમ ઊભો રહે છે અને ત્યારે ઓલો જે બાળક હોય એ શું વિચારે, આ કોણ છે, આ કઈ વ્યક્તિ છે? કારણ કે એને તો એના પિતાને ક્યારેય જોયા જ નથી, નાનપણથી ક્યારેય. તો એકચ્યુઅલી છે ને એવી સ્થિતિ આ લોકો નિરાકાર અને નિર્ગુણ રૂપોની છે કે એ લોકોએ ભગવાનને કોઈ દી જોયા જ નથી, ભગવાનને કોઈ દી સમજ્યા જ નથી, ભગવાનને કોઈને સાકાર રૂપે સ્વીકાર્યા જ નથી. એટલે કે એને પોતાના પિતાને કોઈ દી જોયા જ નથી અને આવી રીતે અચાનક ભગવાન શ્રી કૃષ્ણ માની લો અવતરિત થાય અને પ્રગટ થાય ત્યારે એ લોકો વિચારે છે કે એણે વ્યક્તિત્વ ધારણ કરેલું છે. હવે જ્યાં સુધી એની માતા એને સમજાવે નહીં કે બેટા આ તારા પિતા છે અને આના દ્વારા તું જન્મ પામેલો છો, ત્યાં સુધી બાળક તો સમજે જ નહીં ને, કારણ કે એને તો એ જ્ઞાન જ ન હોય ને કે આ મારા પિતા છે. તો આવી અવસ્થા છે ને આપણે જે લોકો ભગવાનને નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં છે ને, કારણ કે એ લોકોએ કોઈ દી જોયા નથી, જાણ્યા નથી ભગવાનના સાકાર રૂપમાં, આવી અવસ્થા એ લોકોની હોય છે. અને એવી રીતે અલ્પ બુદ્ધિના કારણે એ લોકો આમ ભગવાનને સમજી લે છે કે ભાઈ તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ક્યાંથી જાણે? એ લોકોએ કોઈ દી જોયા નથી, જાણ્યા નથી, સમજ્યા નથી, સમજવાની કોશિશ નથી કરી, જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, ખાલી નિરાકાર અને નિર્વિશેષ અને એવી જ રીતે ભગવાનને એ લોકો સમજે છે, જ્યોતિના રૂપમાં, પ્રકાશના રૂપમાં અથવા તો ઉર્જાના રૂપમાં. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 25મા શ્લોકમાં કહે છે, હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તો જે પેલા મૂર્ખ કોણ? તો કે ભાઈ જે લોકો નિરાકાર અને નિર્વિશેષ રૂપમાં છે. અને અલ્પ બુદ્ધિવાળા પણ કોણ? જે લોકો માની લો થોડું ઘણું આવું જ્ઞાન છે પણ એ લોકોનું પણ જ્ઞાન માયા દ્વારા હરાઈ ગયેલું છે અને જે હજી પણ અષ્ટાંગ યોગ અને એવી રીતે ભગવાનમાં વિલીન થવાની લોકોની પ્રવૃત્તિ હોય છે, એ પણ આપણે કહી શકીએ કે અલ્પ બુદ્ધિવાળા જ છે. આવા માણસો સામે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાની જાતને કોઈ દી પ્રગટ કરતા નથી. કેવી રીતે પ્રગટ કરતા નથી? તો કે છે કે તેમની માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું. એટલે કે ભગવાનની આંતરિક શક્તિ, એટલે કે ભગવાનની આપણે ઇન્ટરનલ પોટેન્સી, આના દ્વારા ભગવાન પોતાની જાતને આવૃત રાખે છે. તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે જે શ્લોક કવર કર્યો હતો એમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે 3 ગુણો દ્વારા મોહિત થયેલું જગત મને જાણી શકતું નથી. કે આ 3 ગુણો આપણે સરસ રીતે જાણીએ છીએ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. અને આ જે છે ને ભગવાન આપણા ઉપર એક ચોથો પડદો પાડે છે અહીંયા. એટલે કે ભગવાન અહીંયા અને આપણી વચ્ચે છે ને 4 પ્રકારના પડદા છે. એક તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ, 3 ગુણનો પડદો. અને ચોથો પડદો કયો? તો કે એવા ભગવાનની જે આંતરિક શક્તિ દ્વારા જે યોગ માયા છે ને, એ જ્યાં સુધી ભગવાન યોગ માયામાં આવૃત હોય છે ને ત્યાં સુધી આપણે ભગવાનને જોઈ શકતા નથી. અને આ યોગ માયાનો પડદો કોણ તોડી શકે અથવા તો કોણ એને આવરી શકે? તો કે જે ભગવાનના ભક્તો છે ને એ જ આ યોગ માયાના પડદાને તોડી શકે અને એને પાર કરીને એને ભગવાનના દર્શન થઈ શકે. બાકી અધરવાઇઝ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની જાતને હંમેશા યોગ માયાથી આવૃત રાખે છે અને ભક્તો માટે જે પડદો છે ને ઊંચો કરે છે અથવા ભક્તોને પરમિશન છે પડદો ઓળંગીને ભગવાનના દર્શન કરી શકે. પણ જ્યાં સુધી આપણે ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત ન થઈએ ત્યાં સુધી ભગવાન એની કે આંતરિક શક્તિ દ્વારા અથવા તો યોગ માયાની શક્તિ દ્વારા પોતાને આવૃત રાખે છે અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મ અને અવિનાશી છું. જેમ ચોથા અધ્યાયમાં ભગવાને આપણને બતાવ્યું ને ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે, ત્યારે પણ ભગવાને જ કીધું હતું કે જો કે હું અજન્મ અને અવિનાશી છું, તેમ છતાં હું યુગે યુગે પ્રગટ થાઉં છું અથવા અવતરું છું. તો એ જ ચીજ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે પોતે અજન્મ અને અવિનાશી છે
અને પોતાને આવી રીતે કોઈ જાણી શકતું નથી, કારણ કે પોતે પોતાની યોગ માયાથી આવૃત થયેલા હોય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 26 માંથી 30મા શ્લોકમાં બતાવશે કે ભાઈ પોતાની શક્તિ દ્વારા કેવી રીતે પોતે આવૃત થયેલા છે અને પોતાના વિશેનું ઓર દિવ્ય જ્ઞાન આપણને સરસ રીતે ભગવાન કહે છે. તો 26મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું કે વર્તમાનમાં થઈ રહ્યું છે અને હવે જે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. એટલે કે તમને ખ્યાલ હોય તો બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે પોતે ત્રિકાળ જ્ઞાની છે. પછી ચોથા અધ્યાયમાં આપણને પોતે કહે છે ત્રિકાળ જ્ઞાની છે, અને અહીંયા 7મા અધ્યાયમાં ફરીથી આપણને પોતે કહે છે કે પોતે ત્રિકાળ જ્ઞાની છે. કીર્તિમાન પ્રભુજીએ ફરીથી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો જો કોઈને રહી ગઈ હોય તો કવર કરી શકે છે. તો અહીંયા 7મા અધ્યાયમાં ફરીથી આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ હું પોતે ત્રિકાળ જ્ઞાની છું અને બધું જાણું છું. ભવિષ્યમાં પણ જે થવાનું છે બધું જાણું છું. અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણી હૃદયમાં રહેલા કહે કે જન્મો જન્મ સુધી ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે રહે છે. આપણો સાથ ક્યારેય છોડતા નથી. ગમે તે આપણને શરીર મળે, ભગવાન આપણો સાથ ક્યારેય છોડતા નથી. અને બધું આપણી સાથે રહીને બધી ચીજોના જાણકાર છે. આપણી અંદરમાં રહેલો, હૃદયમાં રહેલો કહી શકીએ કે આપણે 24/7 સર્વિલિયન્સ કેમેરો છે. કોઈ ચીજ એમનાથી અજાણ નથી. બધી ચીજો એમને ખબર છે. પણ આપણને શું છે ખબર નથી. આપણે ભગવાનને જાણી શકતા નથી. કારણ કે એનું કારણ શું? તો કે ભાઈ આપણે આ 4 પડદાથી આપણે આવૃત થયેલા છે. અને જે ભગવાને આપણને થોડી ઘણી સ્વતંત્રતા આપેલી છે, એ સ્વતંત્રતાનો આપણે ગેરલાભ ઉઠાવીએ છીએ અને એનાથી આપણે વિખૂટા પડીએ છીએ. એનાથી આપણે દૂર થતા જઈએ છીએ. કેવી રીતે વિખૂટા પડીએ છીએ અને દૂર થઈએ છીએ? તો કે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીને એના મોહથી આપણે એમાં આવૃત થઈ જઈએ છીએ. એટલા માટે આપણે ભગવાનને સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. આ ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે બતાવે છે કે જેમ સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે હજારો ને હજારો મનુષ્યમાંથી બહુ ઓછા પ્રયત્ન કરે છે અને કોક જ મને સારી રીતે જાણી શકે છે. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી આપણને સ્પષ્ટ રીતે બતાવે છે કે શું કામ આપણે જાણી શકતા નથી. પછી હવે 27મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભરત શ્રેષ્ઠ, હે શત્રુ વિજેતા, હે ભારત શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ તથા મોહને પામે છે. એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કારણ બતાવે છે કે કેવી રીતે આપણે મોહિત થયેલા છીએ અને મોહિત થઈને આપણે બધા દ્વંદ્વોથી ફસાયેલા છીએ. સારું, ખરાબ, સુખ, દુઃખ, લાભ, ગેરલાભ, જન્મ, મૃત્યુ. જન્મ મૃત્યુ કહી શકીએ કે આપણે સૌથી મોટો દ્વંદ્વ છે. આપણે જન્મ થયો છે, મૃત્યુ થવાનું જ છે. મૃત્યુ થયા પછી ફરીથી બીજું શરીર આપણને મળવાનું જ છે. પણ એ હંમેશા આપણી સામે દ્વંદ્વ તરીકે જ ઉભો રહે છે આપણને. અને આવી રીતે આપણે મોહિત થયેલા હોઈએ છીએ. એટલા માટે આપણે ભગવાનને જાણી શકતા નથી. અને જેમ આગલા શ્લોકમાં ભગવાને બતાવ્યું ને કે ભવિષ્યનું જાણનાર પણ હું છું, એના સંદર્ભમાં આપણે એમ સમજી શકીએ કે ભાઈ શું આપણું ભવિષ્ય ઓલરેડી લખાયેલું છે. આપણે શું કરવાના છે, શું નથી કરવાના, બધું લખાયેલું છે. તો ઈ સેન્સમાં આપણે એને નથી સમજવાનું, પણ આપણે ઈ સેન્સમાં સમજવાનું છે કે આ મોહથી આપણે દ્વંદ્વોથી ફસાયેલા છીએ અને આ મોહ પામેલામાં આપણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં જેવા જેવા કર્મ કરશું ને, એ કર્મની ગતિ શું થવાની છે, આપણે એ કર્મનું કેવું ફળ મળવાનું છે આપણને, એ કર્મ દ્વારા આપણું ભવિષ્ય શું થશે, એ સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે. બાકી તો ભગવાને આપણને સ્વતંત્રતા આપેલી જ છે. જેવા જેવા કર્મ કરશું એવી એવી આપણી ગતિ થશે. પણ એવી ગતિ પણ આપણે પોતે જાણતા નથી. પણ ભગવાન જાણે છે કે ભાઈ આ વ્યક્તિને જે મેં સ્વતંત્રતા આપેલી છે, મારી આ ગુણોથી પ્રભાવિત થઈને આવા કર્મ કરશે તો એને આવું ફળ મળશે, આવા ખરાબ કર્મ કરશે તો એને આવું ફળ મળશે. એટલે કે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણું ભવિષ્ય જાણે છે. બાકી આમ જોવા જઈએ ને તો ભવિષ્ય આપણે આપણા પોતાના કર્મો દ્વારા આપણે પોતાનું બાંધી શકીએ છીએ. આપણે જો સારા કર્મોમાં પ્રવૃત્ત થઈએ તો હોઈ શકે આપણું ભવિષ્ય ચેન્જ બી થઈ જાય. આપણે ભગવાનની શરણાગતિ લઈએ તો હોઈ શકે આપણા જે બધા પાછલા જન્મના જે બધા પાપ કર્મો છે એ કદાચ ધોવાઈ બી જાય. ફરીથી પાછા આપણે સારા માર્ગે આગળ વધીએ તો આપણું ભવિષ્ય પાછી ચેન્જ બી થઈ શકે. એટલે કે ભગવાન છે ને ભવિષ્ય લખનારા છે, પણ એ લખે છે શેના આધારે? તો કે ભાઈ આપણા હૃદયની અંદર રહેલા છે, બધું જોવે છે, બધાની નોંધણી કરે છે, બધાનો હિસાબ રાખે છે અને એ પ્રમાણે આપણું ભવિષ્ય ભગવાન આપણું લખે છે. એટલે કે ભગવાનના હાથમાં કલમ છે અને હિસાબ કિતાબ છે, પણ આપણે જેને નોંધણાવીએ ને એ જ ભગવાન નોંધે છે. એટલે કે કરનાર તો આપણે પોતે થઈ ગયા એ સેન્સમાં,
કે જે ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ આપણે અલગ અલગ કાર્યોમાં પ્રવૃત્ત થઈએ છીએ. તો આ સેન્સમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણા ભવિષ્યનું પણ બધું જાણે છે. ઓકે રાજેન્દ્ર પ્રભુજી. હવે 28મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે આપણને કે જુઓ કેવી રીતે આપણે આપણું ભવિષ્ય પણ ચેન્જ કરી શકીએ છીએ. તો કે છે કે જે મનુષ્ય પૂર્વ જન્મના તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે તેઓ મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. કેટલું સરસ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે કહી શકીએ કે આપણે આપણા પોતાના ભવિષ્યના રચય કરતા છીએ આપણને બતાવે છે. કેટલા ગુડ મિનિંગ દ્વારા આપણને કહે છે કે જે મનુષ્ય પૂર્વજન્મના કર્મો માની લો આપણા હાથમાં નથી, પણ કંઈક ને કંઈક માની લો પુણ્ય કર્યા હશે તો જ આપણને મનુષ્ય જીવન મળ્યો છે ને. કારણ કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરવો પણ બહુ દુર્લભ છે આપણે. એટલે કે એ તો એશ્યોર થઈ ગયું કે ચાલો કાંઈક પુણ્ય કર્મ કર્યા છે એટલે આપણને પૂર્વજન્મના કર્મના કારણે આપણને મનુષ્ય જીવન મળ્યું છે. પછી કે છે આ જન્મના પુણ્ય કર્મો કર્યા છે એટલે કે માની લો આ જન્મમાં પણ આપણે એવા સારા પુણ્ય કર્મો કરીએ. પુણ્ય કર્મોની 3 રીતે થઈ શકે એ પણ આપણે જાણી ગયા કે કેવી રીતે આપણે 3 થઈ શકે પુણ્ય કર્મો. કોણ કહેશે મને? આપણે કર્મયોગમાં કવર કર્યું હતું. હરે કૃષ્ણ. પુણ્ય કર્મો આપણે 3 રીતે કરી શકીએ. આપણે દાન ભગવાન ધર્મ અને ભક્તિ. દાન ધર્મ અને ભક્તિ. દાન ધર્મ અને ભક્તિ, બરોબર. ઓકે, કોઈ ઓર ડિટેલમાં સમજાવે? જવાબ સાચો છે, બરાબર છે આપનો. જેમ કે આપણે મંદિરમાં દાન કરીએ તો એ આપણા સારા કર્મ ગણાય. ઓકે, બરોબર. ઓકે, તો આને પણ થોડુંક આપણે વિસ્તૃત રીતે સમજી લઈએ કારણ કે આ ચીજ પણ બહુ જાણવી જરૂરી છે આપણે. સોરી, સ્લાઇડ આગળ. આ જન્મના પુણ્ય કર્મ એટલે કે પુણ્ય કર્મ સૌથી પહેલા તો જે પ્રમાણે કીધું ને દાન. ડેફિનેટલી આપણે યજ્ઞ, તપ અને દાન આપણે ક્યારેય છોડવા ન જોઈએ, અવશ્ય કરવા જ જોઈએ આપણે. તો એ રીતે દાન કર્મ કરીને આપણે પુણ્ય કર્મો કરી શકીએ અથવા તો પુણ્ય કર્મો આપણે કમાઈ શકીએ. બીજું પુણ્ય કર્મ શું છે કે ભાઈ આપણે આપણું નિષ્કામ ભાવે કર્મ કરીએ અને કૃષ્ણભાઈ ભાવના યુક્ત થઈને આપણે ભગવાનની ભક્તિમાં પણ પરોવાઈ જઈએ તો પણ એ આપણું પુણ્ય કર્મ છે આપણે. કારણ કે એની પણ ગતિ આપણી સારી થવાની છે, ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકશું. અને ત્રીજી ચીજ કઈ જે આપણે આ જ અધ્યાયમાં જાણ્યા કે શુદ્ધ ભક્તિ દ્વારા. શુદ્ધ ભક્તિમાં જો આપણે ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનની સેવામાં જો પ્રવૃત્ત થઈએ તો એનાથી વધારે શ્રેષ્ઠ અથવા વધારે સર્વોચ્ચ કાંઈ નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ મારો પ્રિય ભક્ત છે અને હું પણ એને પ્રિય છું. એટલે કે આ 3 રીતે છે ને આપણે આ જન્મમાં આપણે પુણ્ય કર્મ કંઈ કમાવી શકીએ. ડેફિનેટલી કોઈના પરોપકારી કલ્યાણકારી કાર્ય કરીએ એમાં દાન પણ આવી ગયું, આપણે એને સમય આપીએ, બધું બી એમાં આવી ગયું. એ રીતે બીજું આપણો પોતાનું નિષ્કામ કર્મ આપણે કરીએ, કર્મફળની આશા ન રાખીએ, જે કાંઈ પણ ફળ મળે ભગવાનને સમર્પિત કરીએ અને સાથે એમાં ભગવાનની ભક્તિ આપણે એડ કરીએ જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 5મા અધ્યાયમાં કહે છે. પછી અને એની ઉપરાંત પછી આપણે શુદ્ધ ભક્તિ બનવાની, ભગવાનના ભક્ત અથવા ભગવાનની સેવા કરવાની આપણે કોશિશ કરીએ. તો આ 3 ઉપાય છે આપણા હાથમાં આ મનુષ્ય જીવનનો સારો ઉપયોગ કરવાનો અને આ 3 રીતે જો કરીએ તો આપણા પુણ્ય કર્મો આ જન્મમાં એકત્રિત થાય છે. અને હવે ત્રીજી ચીજ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થઈ ગયા છે. પાપ કર્મો આપણા આ જન્મમાં પણ હોય અને આપણા પૂર્વજન્મના પણ હોય. તો પૂર્વજન્મના પાપ કર્મો તો આપણને ખબર નથી, પણ એના ઉપાય તરીકે શું છે કે જો આપણે ભગવાનની શરણાગતિ લઈએ, જે આપણને ભગવાને કીધું ને 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારી શરણાગતિ લે છે અને એ શરણાગતિની સાથે સાથે જે પૂર્ણ જ્ઞાની છે અને જે શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે તો એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એના બધા પાપ કર્મો પણ ખતમ થઈ જાય છે. તમે કહેશો આમ ભગવાને ક્યાં કીધું છે? તો યાદ કરો 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં આપણે જ્યારે લેવલ 1માં કવર કરીએ છીએ, ભગવાન આપણને કહે છે ને કે જે મનુષ્ય મારી શરણાગતિ લે છે, અર્જુનને કહે છે ને કે મારા શરણે આવો, બધા ધર્મોનો પરિત્યાગ કર અને બધા તારા પાપ કર્મોમાંથી હું મુક્ત કરીશ. ડરવાની જરૂર નથી તારે. એટલે કે આવી રીતે જો આપણા પૂર્વજન્મના જે બધા પાપ કર્મો એકત્રિત થયેલા હોય અને આ જન્મના પણ કંઈ જાણતા અજાણતા જે કંઈ પણ પાપ કર્મો થઈ ગયા હોય, જો ભગવાનની શરણાગતિ લઈએ આપણે તો એ પણ આપણા નષ્ટ થઈ જાય છે.
એટલે કે અહીંયા 3 ચીજ જે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે, પૂર્વ જન્મના પુણ્ય કર્મ, આ જન્મના પુણ્ય કર્મ અને પાછલા અને આ જન્મના પાપ કર્મ, બધા કેવી રીતે આપણે આ મનુષ્ય જીવનમાં નષ્ટ કરી શકીએ છીએ. આપણામાં એ ક્ષમતા ભગવાનની કૃપા થાય તો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને પછી કે છે તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે. ડેફિનેટલી આ બધી લેવલમાં જ્યારે જ્ઞાન આવી જાય ને, પછી ભૌતિક દુનિયાનો કોઈ મોહ આપણા મત રહે જ નહીં આપણને. આપણે એનાથી પરે થઈ જઈએ ત્યારે. અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. શું કામે તો કે હવે ભગવાનને પ્રાપ્ત કરવા છે, ભગવાનની સેવા કરવી છે, એકમાત્ર લક્ષ્ય રહી જાય છે. તો આ રીતે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે કેવી રીતે આપણા મનુષ્ય જીવનનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા ભવિષ્ય બની શકીએ છીએ, ભવિષ્યના રચયિતા બની શકીએ છીએ. અને 29મા શ્લોકમાં એટલા માટે કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે. એટલે કે જે આગલા શ્લોકમાં બધું બતાવ્યું, હવે એ જે બધું સમજી લઈએ અને એવી રીતે જો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બુદ્ધિશાળી મનુષ્ય છે. અહીંયા બુદ્ધિશાળી એટલે કે કોઈ ડિગ્રી લઈને આપણે બુદ્ધિશાળી નથી થતા, પણ આ બધું જ્ઞાન કેળવીને આપણે પોતાનું જીવનનો આપણે સદુપયોગ કરીએ તો એ બુદ્ધિશાળી છે. તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અને તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. એટલે કે દિવ્ય કર્મ એટલે કે શું, કયા પ્રકારે કેવી રીતે કર્મ કરવા, એ બધી ચીજ એને જ્ઞાન થઈ ગયું હોય છે અને એવી રીતે પોતે પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે. અને આવી રીતે મારી ભક્તિનો આશ્રય લઈને સંપૂર્ણ રીતે મારી ભક્તિમાં પ્રવૃત્ત થાય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા શ્લોકમાં આપણને એક શોર્ટકટ બતાવે છે. એટલે કે જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિનો નિયામક જાણે છે. એટલે કે ડેફિનેટલી હવે આ બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લીધું છે, માની લો છે. તો તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીનો અલ્ટિમેટલી ગોલ શું, તો કે ભગવાનને પ્રાપ્ત કરવાને, ભગવાનના ધામમાં જવું. માની લો છેલ્લી ઘડીએ પણ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને આ જ્ઞાનથી યુક્ત થઈ જાય પોતે, અને હવે પોતે પોતાના જીવનનો ધ્યેય બનાવી શકાય પોતાના, કે બી ચાલો અંતકાળે પણ મારે હવે ભગવાનને યાદ કરીને ભગવાનને પ્રાપ્ત કરવા છે. તો પણ આખી જિંદગી કરતા રહી ગયું હોય તો પણ આવી ભાવના જો અંતકાળે આવી જાય તો પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે અહીંયા શોર્ટકટ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે આખી જિંદગી માની લો ગમે તે કર્યું, પણ જો આવી ભાવના અને આવું જ્ઞાન અને આવી ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયો તો પણ એ મને પ્રાપ્ત કરી શકે છે. હવે કેટલી હદે અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એના ઉપરથી પછી હવે આપણે કાલનો અધ્યાય લેશું કે 8મો અધ્યાય, એટલે કે ભગવત પ્રાપ્તિ યોગ, અક્ષર બ્રહ્મ યોગ આપણે 8મા અધ્યાયમાં હજી સરસ રીતે ડિટેલમાં સમજશું. તો આ રીતે આપણો અહીંયા 7મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. કોઈ